નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા। આજે આપણા દેશનું બજેટ રજૂ થવાનું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પોતાનું 9મી વખતનું બજેટ રજૂ કરવાના છે। ત્યારે કેન્દ્ર સરકારનું વર્ષ 2026-27નું આ બજેટ છે તે આજે રજૂ થવા જઈ રહ્યું છે। નાણામંત્રી દ્વારા 9મી વખત સતત આ બજેટ છે તે રજૂ કરવામાં આવશે। આ સાથે જ સવારે 11 કલાકે સંસદમાં નાણામંત્રીશ્રીએ તે બજેટ રજૂ કરવાના છે, જેના કારણે આપણા દેશની જે આર્થિક વૃદ્ધિ છે તેમાં પણ શું બદલાવ આવ્યો છે, સાથે સાથે સામાન્ય વર્ગને શું ફાયદો થવાનો છે, આ તમામ વાતો સામે આવશે। સવારે 9 કલાકે નાણામંત્રી ટીમ સાથે મંત્રાલયથી નીકળવાના છે। હવે થોડી જ ક્ષણોમાં બજેટની જે પ્રક્રિયા છે તે શરૂ થવાની છે। સાથે જ નાણામંત્રી રાષ્ટ્રપતિ સમક્ષ બજેટ રજૂ કરવાની મંજૂરી પણ માંગશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ આજનું બજેટ છે તે રજૂ કરવાના છે। આ બજેટના કારણે મિડલ ક્લાસ લોકોને શું ફાયદો થાય તેના પર અત્યારે સૌ કોઈની નજર રહી છે। તો અગાઉ પણ જીએસટીના સ્લેબમાં બદલાવ કરવામાં આવ્યો, સુધારો કરવામાં આવ્યો અને હવે દેશનું બજેટ છે તે રજૂ થવાનું છે। સામાન્ય રીતે જોવા જઈએ તો બજેટ દ્વારા જ આખા દેશમાં થતા વિકાસના કામો સાથે સાથે આર્થિક વ્યવહારોનો અત્યારથી અંદાજ આવતો હોય છે। આગામી સમયમાં બજેટ કઈ રીતે વપરાવાનું છે તે પણ સામે આવતું હોય છે ને ખાસ મિડલ ક્લાસની વાત હોય તો તમામ જે મિડલ ક્લાસને ખાસ જે 5 વિશ લિસ્ટ છે તે જોવા મળી છે, જેમાં ઇન્કમ ટેક્સ, કિસાન સન્માન નિધિ, રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીએમ સૂર્યઘર યોજના, આયુષ્માન ભારત, આ તમામ પર અત્યારે મિડલ ક્લાસ નજર લગાવીને બેઠા છે। પરંતુ અગાઉ જે જીએસટી સ્લેબમાં પણ ઘટાડોને કરવામાં આવ્યો છે, સાથે જ મોજ શોખની વસ્તુઓ છે તેમાં જીએસટી વધી જવાની છે, તેમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધવાની છે, જેના કારણે તે મોંઘી થવાની છે। સાથે જ આપણા રાષ્ટ્રપતિ નિર્મલા સીતારમણ છે તેઓ ખાસ આ વખતે પોતાનું 9મી વખતનું બજેટ રજૂ કરવાના છે। ઇન્દિરા ગાંધી બાદ બીજા મહિલા છે કે જેઓ બજેટ રજૂ કરશે। ત્યારે 5 વર્ષમાં જીડીપીની સ્થિતિની વાત કરીએ તો 2021-22માં ખાસ 8.7 જેટલી રહી છે। સાથે જ 5 વર્ષમાં રિટેલ મોંઘવારીમાં પણ ઘટાડો થતો જોવા મળ્યો છે। 2021-22માં જે વધુ હતી તે હવે ઘટી છે। જીડીપીની સ્થિતિ છે તે 8.7 હતી 2021-22માં, 22-23માં એ 7% હતી, સાથે 23-24માં 8.2% હતી, 24-25માં ઘટાડો થયો 6.5% અને ફરીથી 25-26માં 7.3%નો જે જીડીપી રેટ છે તે રહ્યો છે। આ સાથે જ દેશનો વિકાસ સતત જે વધતો જોવા મળ્યો છે। સાથે જ જીડીપીની સ્થિતિની જે વાત સામે ગ્રાફિક્સમાં પણ તમે જોઈ શકો છો કે જ્યાં ટકાવારી પ્રમાણે જે જીડીપીનો ગ્રોથ છે તે જોવા મળતો હોય છે। રિટેલ મોંઘવારીમાં પણ ઘટાડો થયો છે, જે 5.5%થી ઘટીને 5 વર્ષમાં 4.3% સુધી પહોંચી ગઈ છે। સાથે 2022-23માં રિટેલ મોંઘવારીનું પ્રમાણ થોડું વધુ હતું, પરંતુ એ બાદ એ ઘટાડો થતો અને 2025-26માં તે 4.3% સુધી પહોંચી આવ્યું છે। ખાસ દેશની વાત હોય તો અનેક જે આજે બજેટ રજૂ થવાની સાથે વસ્તુઓ મોંઘી સસ્તી થવાનો પણ દોર શરૂ થવાનો છે। તમારા ઘરમાં જે થાળી પીરસવામાં આવે છે એ થાળીમાં પણ અમુક વસ્તુ એવી છે કે જે મોંઘી થશે, સાથે અમુકમાં ઘટાડો પણ આવવાનો છે। થોડા જ ક્ષણોમાં જે બજેટ રજૂ થશે ને તમામ મોંઘવારીનો જે દોર હોય, સાથે સાથે લગભગ જે તમામ વસ્તુઓ છે તેના ભાવ નક્કી થતા હોય છે। ત્યારે 5 વર્ષમાં ચાંદીમાં પણ લગભગ 4 ગણો વધારો જોવા મળ્યો છે। ચાંદી 2021માં 63,000ની હતી, જે અત્યારે 3,30,000 સુધી પહોંચી ગઈ હતી। આ સાથે જ સોનામાં પણ આવું જ જોવા મળ્યું છે। સોનું 5 વર્ષમાં બમણાથી પણ વધુ મોંઘું થયું છે। જે સોનું 2021માં 48,000 હતું તે અત્યારે 1.5 લાખની ઉપર જે એવરેજ પ્રાઇસ સાથે પહોંચી ગયું છે। આ સાથે સાથે 2026માં 1.5 લાખ, 1.25 લાખ સુધીનું અંતર કાપ્યા બાદ સોનામાં ફરીથી ઘટાડો આવ્યો છે। સતત હવે સોના ચાંદીનો ભાવ છે તે વધતો જોવા મળ્યો છે। આ વખતે સોના ચાંદી પર પણ બેઝિક કસ્ટમ ડ્યુટીને આપણે જોઈ શકીએ છીએ। સાથે જ બજેટ રજૂ થવાનું છે તેના આપણે લાઈવ દ્રશ્યો છે તે ખાસ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છે। રાષ્ટ્રપતિને મળી અને બજેટ રજૂ કરવાની જે મંજૂરી છે તે નાણામંત્રી માંગતા હોય છે અને પ્રથા હજુ પણ જે જળવાઈ રહી છે તેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। નાણામંત્રી દ્વારા બજેટનું જે આ વખતે વધુ છે તે લઈ અને રાષ્ટ્રપતિ સમક્ષ હાજર થાય છે, તે બાદ મંજૂરી માંગવામાં આવે છે અને સંસદમાં આ બજેટ રજૂ થતું હોય છે। ખાસ બજેટ પરંપરાની વાત કરીએ તો 2019માં પહેલી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ સાથે 2020માં સૌથી લાંબુ ભાષણ પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। 2021માં વાત કરીએ તો પહેલીવાર
જે ટેબ્લેટ દ્વારા પેપરલેસ બજેટ રજૂ થયું હતું. 2022માં કોરોના હોવાના કારણે કોરોના નિયમોનું પાલન થયું હતું ને ડિસ્ટન્સ જાળવીને પણ બજેટની જે પરંપરા છે તે જાળવી રાખવામાં આવી હતી. 2024માં પણ રાષ્ટ્રપતિએ જે નાણામંત્રીને દહીં ખાંડ ખવડાવી બજેટની મંજૂરી આપી હતી તેના પણ જે દ્રશ્યો સામે આવ્યા છે. સાથે જ આ વખતે પણ જે બજેટ છે તે રજૂ થવાનું છે તેના લાઈવ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જે નિહાળી રહ્યા છો. સમગ્ર જે બજેટમાં આ વખતનું ખાસ સૌ કોઈની નજર હોય તો જીએસટી પર છે. સાથે સાથે ઇન્કમ ટેક્સ કયા પ્રકારનું રહે છે, કર મુક્તિ કેટલા સુધી મળે છે એ પણ ખૂબ મહત્વની બાબત છે. 13 લાખ સુધી જે આવક પર કર મુક્તિ રહે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. તો 11 કલાકે આ સંસદ ભવનમાં નાણામંત્રી છે તે બજેટ રજૂ કરવાના છે. તમામ દેશના સાંસદો સહિતના જે મંત્રીઓ છે તે ખાસ હાજર રહેશે. સાથે જ બજેટની જે પરંપરા છે તે જાળવી રાખવામાં આવશે. આ વખતે એક રેકોર્ડ સાથે આ બજેટ રજૂ થઈ રહ્યું છે. સતત નાણામંત્રી 9મી વખત આ બજેટને રજૂ કરી રહ્યા છે. ત્યારે નિર્મલા સીતારામન દ્વારા હાલ તો જે મંત્રાલય ખાતે પહોંચી ગયા છે, કર્તવ્ય ભવન 1 ખાતે તેઓ પહોંચી ગયા છે અને સાથે જ ત્યાં મંજૂરી લેવામાં આવશે. હાલ તમે ખાસ એ નિહાળી રહ્યા છો એ દ્રશ્યો કે જેમાં લાલ કલરનું જે બજેટનું ભથ્થું હોય છે તે લઈ અને તમામ જે મંત્રીઓ સહિતના જે નાણામંત્રીઓ છે તે બજેટ માટે પહોંચતા હોય છે. ત્યારે દ્રશ્યોમાં ખાસ ઘરેણા અને સિક્કા જે કે ડિજિટલ ગોલ્ડ હોય તો તેમાં પણ વધારો થતો જોવા મળ્યો છે. ખાસ ઘરેણા સોના ચાંદીના હોય તો તેમાં સતત ભાવ વધારાના કારણે ક્યાંક મધ્યમ વર્ગ અત્યારે મૂંઝાઈને બેઠો છે. પરંતુ આગામી સમયમાં સોનું ચાંદી કયા પ્રકારે વધઘટ કરે છે તેના પર સૌ કોઈની નજર રહી છે. સાથે દેશની જીડીપીની વાત કરીએ તો 5 જે વર્ષમાં જીડીપીનો ગ્રોથ પણ સારો એવો વધ્યો છે. રિટેલ મોંઘવારીમાં ઘટાડો જોવા મળ્યો છે કારણ કે 5.5% જેટલી જે રિટેલ મોંઘવારી હતી તે 2025-26માં 4.3 સુધી પહોંચી ગઈ છે. સોનું ચાંદીની વાત કરીએ તો ચાંદી લગભગ 4 ગણી જેટલી મોંઘી થઈ. તો આ સાથે જ સોનું અત્યારે 2 ગણું મોંઘું થયું છે. આમ તો સોના ચાંદીમાં જો વાત કરીએ તો સોનું 10 ગ્રામના હિસાબે 1 તોલાના હિસાબે વેચાતું હોય છે, જ્યારે ચાંદી કિલો સાથે તેનો ભાવ નક્કી કરતી હોય છે. આ વખતે અમુક પરિબળો જે છે તેના કારણે ચાંદીના ભાવમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. સાથે જ બજેટમાં આંકડાકીય માયાજાળ હોય છે અને તેને સમજવા માટે નિષ્ણાત વ્યક્તિઓ ખૂબ ખાસ સારી રીતે માહિતી આપતા હોય છે. સાથે જ ભારતીય પોતાના પૈસા ક્યાં ખર્ચે છે તેમાં શિક્ષણ, હેલ્થ સાથે જ ઘરગથ્થુ ઉપકરણો જેમાં સૌથી વધુ ખર્ચ છે તે જોવા મળતો હોય છે. તો નાણામંત્રી નિર્મલા સીતારામન આ વખતે એક નવો ઇતિહાસ રચવાના છે. સતત 9મી વખત બજેટ રજૂ કરી તેવો તમામ રેકોર્ડને તોડશે. જ્યારે આઝાદીથી અત્યાર સુધીમાં બજેટની દુનિયાના અસલી બાજીગર કોણ છે આવો ખાસ રિપોર્ટમાં જાણીએ. મોરારજી દેસાઈ સૌથી વધુ 10 વખત બજેટ. પી ચિદમ્બરમ 9 વખત બજેટ રજૂ કરવાનો. નિર્મલા સીતારમણ સતત 9મું બજેટ રજૂ કરશે. પ્રણવ મુખર્જી દેશના આર્થિક પાયામાં 8 બજેટ. યશવંત સિન્હા નાણામંત્રી તરીકે 8 બજેટ રજૂ કર્યા. મનમોહન સિંહ 1991માં આર્થિક ઉદારીકરણના જનક બન્યા. ષણમુખમ ચેટ્ટી 1947માં આઝાદ ભારતનું પ્રથમ બજેટ. ભારતીય લોકશાહીમાં બજેટ માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ દેશની પ્રગતિનો રોડમેપ છે. 1860માં જેમ્સ વિલ્સને શરૂ કરેલી આ પરંપરા આઝાદી બાદ વધુ મજબૂત બની. 26 નવેમ્બર 1947ના રોજ પ્રથમ નાણામંત્રી આર.કે. ષણમુખમ ચેટ્ટીએ આઝાદ ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. વિભાજન અને ગરીબીના પડકારો વચ્ચે આ બજેટે નવા ભારતના નિર્માણનો પાયો નાખ્યો હતો. જ્યારે બજેટના રેકોર્ડની વાત નીકળે ત્યારે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનું નામ ટોચ પર આવે છે. તેમણે 1959થી 1969 દરમિયાન કુલ 10 વખત દેશનું બજેટ રજૂ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે તેમણે 2 વખત પોતાના જ જન્મદિવસ એટલે કે 29 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. તે રેકોર્ડ આજે પણ અકબંધ છે. આધુનિક ભારતના અર્થતંત્રને આકાર આપવામાં પી ચિદમ્બરમ અને પ્રણવ મુખર્જીનું યોગદાન અમૂલ્ય છે.
ચિદમ્બરમે 9 વખત બજેટ રજૂ કરીને સુધારાની ગતિ વધારી હતી, તો બીજી તરફ પ્રણવ મુખર્જીએ 8 વખત બજેટ દ્વારા વૈશ્વિક મંદીમાં પણ ભારતીય બજારને સુરક્ષિત રાખ્યું હતું. આ બંને નેતાઓએ યુપીએ શાસનકાળ દરમિયાન આર્થિક નીતિઓને નવી ઊંચાઈ આપી હતી. 1991નું વર્ષ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. તત્કાલીન નાણામંત્રી ડોક્ટર મનમોહન સિંહે લાયસન્સ રાજ ખતમ કરી ઉદારીકરણના દ્વાર ખોલ્યા હતા. તેમના 5 બજેટે ભારતને વૈશ્વિક સ્પર્ધામાં ઊભું કર્યું હતું. મનમોહન સિંહની એ આર્થિક દ્રષ્ટિને કારણે જ આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ 2026માં નિર્મલા સીતારમણ નવો કીર્તિમાન સ્થાપિત કરશે. પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી હોવાની સાથે તેઓ સતત 9મી વખત બજેટ રજૂ કરશે. એક જ વડાપ્રધાનના કાર્યકાળમાં સતત આટલી વખત બજેટ રજૂ કરનાર તેઓ પ્રથમ મંત્રી બનશે. ડિજિટલ બજેટથી લઈને બહી ખાતા સુધી તેમની કાર્યશૈલીએ બજેટ રજૂ કરવાની રીત બદલી નાખી છે. આંકડાઓની આ માયાજાળમાં ક્યારેક રેકોર્ડ તૂટે છે તો ક્યારેક ઇતિહાસ રચાય છે, પણ અસલી વિજેતા તો એ જ છે જે જનતાની અપેક્ષાઓ ઉપર ખરો ઉતરે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે નિર્મલા સીતારમણનું 9મું બજેટ દેશના ખિસ્સામાં ખુશીઓ લાવશે કે પછી મોંઘવારીનો ભાર. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ખાસ બજેટની વાત થઈ રહી છે તો ત્યારે સૌથી વધુ નજર બજેટ પર મિડલ ક્લાસ વ્યક્તિઓની રહેતી હોય છે, મિડલ ક્લાસ પરિવારોની રહેતી હોય છે કે બજેટમાં શું સુધારો થવાનો છે. આ વખતે બજેટ 9મી વખત જે નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે, મહિલા તરીકે તેઓ બીજા મહિલા છે કે જે બજેટ રજૂ કરે છે. સાથે અગાઉ ઇન્દિરા ગાંધી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે બજેટમાં જીએસટી સાથે સાથે ઇન્કમ ટેક્સ, આ તમામ જે વાતો છે તે સ્પષ્ટ થઈ જશે. જે અગાઉ પણ જીએસટીના બે સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો, બે સ્લેબને નાબૂદ કરવામાં આવ્યા છે, ને જેના કારણે આપણા દેશમાં અનેક વસ્તુ એવી છે કે જે સસ્તી થઈ છે અને આગામી સમયમાં પણ હજુ જીએસટીના કયા પ્રકારે બદલાવ આવશે. જે મોજશોખની વસ્તુઓ છે તે ક્યાંય ને ક્યાંય મોંઘી થવાની છે. આ સાથે સાથે વ્યસનની વસ્તુઓ, સિગારેટ, પાન મસાલા, તંબાકુ, આ તમામ જે છે તેના પર 40% જેટલો ટેક્સ લાગશે. તેના કારણે તે પણ મોંઘા થવાના છે, જેના કારણે વ્યસની વ્યક્તિઓ છે તેમના માટે પણ આ ખૂબ જ જે ખરાબ સમાચાર છે. પરંતુ સૌથી મહત્વની વાત હોય છે કે લોકો કમાણી કરે છે તેમાંથી કેટલા ટકા સરકારને આપવું પડશે. તો અગાઉ 12 લાખ પર કર મુક્તિની જે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે આજે બજેટ રજૂ થશે અને તેના કારણે આ સ્પષ્ટ થઈ જશે. ત્યારે મારી સાથે ચર્ચા કરવા માટે અહીં જોડાયા છે શ્વેતાબેન બ્રહ્મભટ્ટ કે જેઓ ભાજપના પ્રવક્તા છે, સાથે નિકુલભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, અને ડોક્ટર પરેશ રાવલ જેઓ અર્થશાસ્ત્રી છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત શ્વેતાબેન હું આપનાથી કરીશ. બજેટ રજૂ થઈ રહ્યું છે, ખાસ શું બજેટમાં? જી ગુડ મોર્નિંગ બધાને. આપણે અત્યારે જ્યારે સૂર્યનારાયણ દેવ જ્યારે મધ્ય આકાશ તરફ વળશે એ વખતે નિર્મલા સીતારમણજી એમનું જે બજેટ જ્યારે પેશ કરશે, તો મને એવું લાગે છે કે આપણો જે દેશ છે એ પણ વિશ્વના ફલક ઉપર એક નવી દિશા તરફ આગેકૂચ કરી રહ્યું છે. તો જ્યારે આ ગતિથી જ્યારે દેશની જે દિશા અને દશા જે તરફ જઈ રહી છે, મને એવું લાગે છે કે પહેલાં જ્યારે આપણે બજેટને જોતા ત્યારે આપણે એ જોતા કે કોને શું મળે છે, શું સસ્તું થયું, શું મોંઘું થયું. પણ હમણાં જે પ્રકારે આપણે બજેટને જોઈએ છે કે જે પ્રકારે બજેટ ડિઝાઇન થઈ રહ્યું છે વિકસિત ભારતના સપના સાથે, એ કન્ડિશનની અંદર અત્યારે બજેટમાં મને શું મળશે કરતાં વધારે એ રીતે માઇન્ડસેટ શિફ્ટ થઈ રહ્યું છે કે આ જે રાષ્ટ્ર નિર્માણનું કામ થઈ રહ્યું છે એમાં હું શું કોન્ટ્રીબ્યુટ કરી શકું. એક સિમ્પલ ભાષામાં કહીએ તો જેમ કે ફોર એક્ઝામ્પલ અગર ડિફેન્સની અંદર બજેટનું એક અલોકેશન થાય છે, તો એ માઇન્ડસેટ શિફ્ટ એવી રીતે થાય છે કે કઈ નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થઈ રહી છે. એક વિદ્યાર્થી તરીકે, એક બિઝનેસમેન તરીકે હું આમાં કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકીશ, એને એ માઇન્ડસેટ શિફ્ટ થઈ રહ્યું છે. સો આઈ એમ વેરી હોપફુલ કે જે 10 વર્ષોમાં જે કામ થયા છે એ કામોને જ આગળ ભવિષ્યનું જે આપણું ભારતનું વિકસિત ભારતનું જે બ્લુ પ્રિન્ટ છે અને એ જે ઇમારત બની રહી છે એના જે પાયા નખાઈ રહ્યા છે એ દર્શાવતું આ બજેટ રહેશે. નિકુલભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ બજેટની વાત થતી હોય અને વિપક્ષ પણ આપણા દેશમાં એક ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. વિપક્ષ વગર સરકાર ચાલતી નથી. વિપક્ષ તરીકે આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? કોઈ આપને ખામી લાગતી અથવા તો કોઈ સારી બાબત હોય બજેટની? જી. થઈ રહ્યું છે અને આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતના એ અસર કરશે લોકોના જીવનમાં.
કારણ કે આપણે જ્યારે દેશના અર્થતંત્રની વાત કરીએ છીએ તો ક્રૂડ ઓઇલ એ બેઝિક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે એનર્જી સેક્ટરમાં આજે એક લોકોને બીજી જગ્યાએ લઈ જવા માટે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ થતો હોય અને જ્યારે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ક્રૂડ પરચેસ કરતા હોય તો અમારું સ્પષ્ટ માનવું છે કે રૂપિયો આજે આઈસીયુમાં જતો રહ્યો છે અને સરકાર બજેટના ઉજવણીમાં છે. કારણ કે આજે એક વસ્તુ વિચારો કે જે રીતના ડોલર વધી રહ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, આરબીઆઈ બી એને કંટ્રોલ નથી કરી રહી. તો એ સૌથી મૂળભૂત પ્રશ્ન છે જે આજે સરકાર એડ્રેસ કરવામાં નિષ્ફળ ગઈ છે. આજે જોવાનું રહ્યું કે ફાઇનાન્સ મિનિસ્ટર કેવી રીતના આ મુદ્દાને રજૂ કરે છે જેથી આ વસ્તુને કંટ્રોલમાં લાવી શકાય. કોઈ બી સામાન્ય વ્યક્તિ આજે દેશની અંદર બજેટની અપેક્ષાઓમાં જુએ તો એને શું મળશે અને કેવી રીતના મળશે અને ક્યાંથી મળશે એની હંમેશા આશા રાખતો એને જ્યારે મધ્યમ વર્ગની વાત કરીએ તો મધ્યમ વર્ગ આજે વિચારશે કે મને આમાંથી મલમ મળશે કે મને ડામ મળશે. કારણ કે જે રીતના મોંઘવારીની વાત કરીએ, જે રીતના ઇન્ફ્લેશનની વાત કરીએ, જે રીતના શાકભાજીઓની વાત કરીએ, તો આ બધી જ વસ્તુની અંદર લોકો આજે કશે ને કશે હેરાનગતિ થઈ રહ્યા છે અને એના પર સરકારની શું વિચાર હશે, કેવી રીતના એના પર કંટ્રોલ કરવામાં આવશે, શું ઇમ્પ્લિમેન્ટેશન લેવલ કરવામાં આવશે, એ બધી જ ચિંતાઓ આજે જનતાને છે. અને લોકો મીટ માંડીને બેઠા છે કે આજે નિર્મલા સીતારામનજી 9મી વખત જ્યારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે તો સામાન્ય વ્યક્તિઓના આવકવેરામાં કયા કયા રીતના અને કેટલા ફાયદા જો આપશે તો એના લીધે એમની જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ પોતે સારી રીતે કરી શકશે. કારણ કે આપણે જોઈએ છે કે છેલ્લા ઘણા સમયમાં લોકોનું જે રોકાણ છે એ રોકાણ ઘટ્યું છે અને એ રોકાણ ઘટવાના કારણે એમના જે સ્પેન્ડિંગ્સ વધ્યા છે અને લોકો પોતાના જીવન નિર્વાહ ચલાવવા માટે પીએફ માંથી બી પૈસા ઉપાડી રહ્યા છે અને પોતાના હાર્ડ અર્ન મનીથી જે એમને ગોલ્ડ રિઝર્વ કર્યું છે એના બી લોનમાં મોટો ઉછાળો આવ્યો છે. એ દર્શાવે છે કે કશે ને કશે લોકોના જે જીવન નિર્વાહ છે એ કશે ને કશે તકલીફરૂપ થઈ રહ્યા છે. જી બિલકુલ. પરેશભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ આપ અર્થશાસ્ત્રી છો, આ બજેટને વધુ સારી રીતે સમજી શકતા હશો અને જાણી શકતા હશો. આ બજેટ જે રજૂ થઈ રહ્યું છે 2026-27 નું, કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર સૌને. ગયા વર્ષમાં સારો વરસાદ થયો. ગયા વર્ષ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવ ઓછા થયા, ફુગાવામાં અસરકારક રીતે ઘટાડો થયો. પાછલા 6 મહિનામાં કર રાહતો જીએસટી 2.0 દ્વારા સરકાર દ્વારા રજૂ કરવામાં આવી અને એનું સરળીકરણ કરવામાં આવ્યું. ગયા બજેટમાં વ્યક્તિગત કરવેરામાં ખૂબ જ મોટો ઘટાડો કરીને 7 લાખથી સીધું 12 લાખ પર બેઝિક ઇન્કમને લઈ ગયા સરકાર. એટલે આટલા બધા સુધારાઓ એમણે કર્યા છે. એટલે નાણામંત્રી પાસે આ વર્ષે બહુ ઝાઝા સુધારા કરવાની તક નથી, કારણ કે નહીં તો એમની પાસે સંસાધનો ખૂબ ઓછા રહેશે. આમ કર્યા પછી જે એમની અપેક્ષા 2020 થી સતત છે અને 2022માં તો એક વખત નાણામંત્રી ખુદ બોલ્યા છે કે ખાનગી ક્ષેત્રને એમને સ્પષ્ટ કીધું હતું કે તમને મૂડીરોકાણ કરતા રોકે કોણ છે. અને ભારતમાં આ જ સમસ્યા છે કે ખાનગી મૂડીરોકાણ વધી નથી રહ્યું. ખાનગી મૂડીરોકાણ ન વધવાના કારણો જો જોઈએ તો મુખ્ય કારણ એવું હોઈ શકે કે ભાઈ ખાનગી મૂડીરોકાણ પાસે, ખાનગી ઉદ્યોગપતિઓ પાસે રોકાણ કરવા માટેની મૂડી નથી. આ હકીકત નથી. ખાનગી ઉદ્યોગપતિ પાસે મૂડી છે પણ એ લોકો બજારમાં માંગ જોઈ રહ્યા નથી. હવે એ લોકો બજારમાં માંગ જોઈ રહ્યા નથી એટલે એ લોકો બહુ સેફ ગેમ રમી રહ્યા છે અને પોતે પોતાની રેવન્યુ છે એ વધારવાની બાબતમાં, પોતાનો નફો છે એ ઇન્ટેક્ટ રાખવાની બાબતમાં એને રીઇન્વેસ્ટ કરવા નથી દઈ રહ્યા. હમણાં જ રજૂ થયેલો જે આર્થિક સર્વે છે એમાં પણ સરકાર દ્વારા એમ જ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે હવે કોરિયાની જે કંપનીઓ છે કે અમેરિકાની કંપનીઓ છે જેમણે રાષ્ટ્ર નિર્માણ માટે કામ કર્યું છે, માત્ર રાષ્ટ્રભક્તિની તમે વાત નહીં કરો પણ તમે રાષ્ટ્ર નિર્માણમાં તમારું યોગદાન, ખાનગી ઉદ્યોગો રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે, આ સૌથી મહત્વની બાબત છે. આજના બજેટ પૂર્વે નાણામંત્રી સામે સૌથી અગત્યનો પ્રશ્ન જે એને બહુ સારી રીતે ઘણા 10 વર્ષથી આ ટેકલ પણ કરી રહી છે આ સરકાર કે ફિસ્કલ જે ડિસિપ્લિન હોવું જોઈએ, રાજકોષીય શિસ્ત છે એ જાળવવાનો એમણે પ્રાયોરિટી રાખી છે. આ રાજકીય શિસ્ત એમને જાળવવું અને સાથોસાથ
ખાનગી મૂડીરોકાણ વધારીને ઉત્પાદન અને રોજગારી કેમ વધારવી, આ બેની વચ્ચે બેલેન્સ કરવાની જે કવાયત છે, નાણામંત્રીને આ કરવું પડશે. ફિસ્કલ ડેફિસિટને એ કંટ્રોલ કરવા માંગે છે અને એટ ધ સેમ ટાઈમ ઉત્પાદન અને રોજગારી વધારવા માંગે છે. આ આપણે કઈ એમાં કઈ રોકેટ સાયન્સ તો છે જ નહીં. આમ સરકારે કરવું જોઈએ અને એ કરવા માટે સતત સરળ પ્રયત્નો પણ એમણે કર્યા છે, પણ જે રિસ્પોન્સ ઉદ્યોગ જગત પાસેથી મેન્યુફેક્ચરિંગ તરફથી આવવું જોઈએ એ આવેલું નથી. સરકારની ચિંતાનો વિષય આ છે. જી બિલકુલ. શ્વેતાબેન, હું આપની પાસે આવીશ. સૌથી મોટો દેશમાં અત્યારે પ્રશ્ન હોય તો એ બેરોજગારીનો છે. ખાસ આ બજેટમાં એ બાબતને ક્યાંય ધ્યાનમાં લેવામાં આવી છે અથવા તો શું બદલાવ થવાના છે? જી, જે પણ નિર્ણય લેવાય છે બજેટની અંદર, જ્યાં પણ એક્સપેન્ડિચર થઈ રહ્યું છે કોઈ પણ સેક્ટરની અંદર, તો એ ડિરેક્ટલી એ રોજગારી જનરેટ કરે જ છે. ઉદાહરણ તરીકે તમે કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરો કે આજે 11 લાખ કરોડ જ્યારે કેપિટલ એક્સપેન્ડિચરમાં રોકાતા હોય, એટલે જ્યારે આટલા બ્રિજીસ બનતા હોય, આટલા રોડ્સ બનતા હોય, આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ્યારે રોકાણ થતું હોય, તો એ પ્રમાણેની નોકરીનું સર્જન થતું જ હોય. કારણ કે રોડ જ્યારે બને એટલે તમારે સિમેન્ટની જરૂર પડે, તમને લોખંડની જરૂર પડે. શ્વેતાબેન, હું આપને ખાસ રોકવા માંગીશ. ત્યારે ખાસ આ વખતે બજેટમાં મિડલ ક્લાસ થોડી આશાઓ રાખીને બેઠા છે, પરંતુ હવે 11 વાગ્યાની આજુબાજુ એ તમામ જે આશાઓની કેટલી પૂર્તિ થાય છે ખબર પડશે. અત્યારે તો રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમને રાષ્ટ્રપતિને મળવા માટે નાણામંત્રી નીકળી ગયા છે, તેમના રસ્તામાં છે, રવાના થયા છે. થોડી જ વારમાં ત્યાં પહોંચી અને નાણામંત્રી છે તે રાષ્ટ્રપતિ પાસેથી એ બજેટ રજૂ કરવાની મંજૂરી છે તે મેળવવાના છે. સાથે સાથે ભારતીયો પોતાનો જો સૌથી વધુ ખર્ચ કરતા હોય તો એ ખાસ જે પોતાના ખર્ચા પર છે. ત્યારે નાણામંત્રીએ રાષ્ટ્રપતિને અત્યારે બજેટ સોંપી દીધું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રીએ રાષ્ટ્રપતિને બજેટની કોપી સોંપી દીધી છે. આ સાથે આ પરંપરા છે તે આઝાદી બાદથી જ જાળવતી આવી રહ્યા છે કે રાષ્ટ્રપતિને એક કોપી સોંપવામાં આવે છે, બાદ એ તેઓ કોપી જોઈ અને મંજૂરી આપે છે કે હવે આ બજેટને રજૂ કરવું કે નહીં. ત્યારે અત્યારે 9 વાગ્યા છે અને 9:30ની આજુબાજુ આ કોપી રાષ્ટ્રપતિને સોંપવામાં આવી છે. સાથે થોડા જ ક્ષણોમાં રાષ્ટ્રપતિ આ કોપી બધું નિરીક્ષણ કરશે, કયા પ્રકારનું બજેટમાં વિશ્લેષણ કરશે ને જે બાદ બજેટ રજૂ કરવાની મંજૂરી આપવાના છે. ખાસ આ વખતે મિડલ ક્લાસની કોઈ વસ્તુઓ પર નજર હોય તો એ અનેક વસ્તુઓ છે, જેમાં ઇન્કમ ટેક્સ એ સૌથી વધુ મિડલ ક્લાસ લોકોને અસર કરતી વસ્તુઓ છે. કિસાન સન્માન નીતિ, કારણ કે ભારત આમ તો ખેતી પ્રધાન દેશ છે, તો તેના માટે પણ આ ખૂબ જરૂરી બન્યું છે. ત્યારે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સંસદમાં બજેટ રજૂ થવાનું છે અને ખાસ આ વખતે બજેટમાં ડિફેન્સ એટલે કે સંરક્ષણ ક્ષેત્રે શું મહત્વની પગલાં ભરાય છે તે જોવાના રહ્યા. ત્યારે શ્વેતાબેન, હું ખાસ આપની પાસે આવીશ. આપ જે વાત કરતા હતા કે રોજગારીને લઈ સાથે સાથે જે નિર્ણયો થવાના છે. જી, એટલે જેમ હું આપને કહેતી હતી કે જે પણ ડિસિઝન્સ લેવાતા હોય, જો તમને કેપેક્સનું એક્ઝામ્પલ આપતી હતી કે જ્યારે આટલું 11 લાખ કરોડનું જ્યારે રોકાણ કેપિટલ એક્સપેન્ડિચરમાં થતું હોય તો એ પ્રકારની રોજગારી જનરેટ કરતું હોય છે. જે પણ જેમ કે રોડ્સ બની રહ્યા છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે, તો એ પ્રકારની ફેક્ટરીઝની ડિમાન્ડ્સ વધી જાય તો ત્યાં રોજગારી વધી જાય, થી લઈને લેબર સુધીનું. પણ અગર તમને આંકડાની વાત કરું તો 17-18ની અંદર જે બેરોજગારીનો આંકડો હતો એ 6%થી વધારે હતો અને અત્યારે 3%ની આસપાસ બેરોજગારીનો આંકડો છે. એની સાથે સાથે જે પણ નીતિગત સુધારા થતા હોય છે, જે પણ નવી પોલિસીઝ આવતી
આવતી હોય છે, જેમ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત કરો કે મુદ્રા યોજનાની વાત કરો, મુદ્રા યોજનાની વાત કરો, તો એમાં પણ અરાઉન્ડ 50 કરોડની આસપાસની લોન જનરેટ થાય છે. તો રોજગારી એટલે તમે સીધું જોબ જ નથી કહી શકતા. જે માનસિકતા એવી હતી કે મને નોકરી મળી રહી છે, તો આપણે જે જોબ સિકર્સ હતા એનાથી હવે જોબ ગીવર્સ તરફ આગળ વધી રહ્યા છીએ. તો એ હરેક પેરામીટર સ્ટાર્ટઅપ્સની અંદર 1.25 લાખ જેવા સ્ટાર્ટઅપ્સ છે અંદર, જે પોતે જ બહુ બધું રોજગાર જનરેટ કરી રહી છે. એટલે રોજગારને જોવાની આપણા અત્યારના ટાઈમમાં જે આપણા યુવાનો જે છે એમની જે માઇન્ડસેટ છે રોજગારીને લઈને, એ પણ શિફ્ટ થઈ રહ્યું છે. તમે જોશો કે એકદમ નાના નાના બાળકો, 14 વર્ષના 15 વર્ષના બાળકો, મતલબ એક ટાઈમ હતો જ્યારે આપણે એમ કહેતા કે તમે પહેલાં ભણશો, કોલેજમાં આવશો, કોલેજમાંથી નીકળશો, 1-2 વર્ષનો ટાઈમ લેશો, પછી તમે નોકરી શોધવા નીકળશો. બિકોઝ ઓફ ઇનિશિયેટિવ્સ લાઈક સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઓર મુદ્રા યોજના, હવે એ માઇન્ડસેટ બહુ નાની એજમાં શિફ્ટ થઈ ગયું છે. જેમ કે એજ્યુકેશન પોલિસીમાં તો ચેન્જ આવ્યા, પણ બાળકોમાં પણ એ માઇન્ડસેટ આવી ગયું છે કે જ્યાં હવે નાનપણથી જ વિચારે છે કે મારે શું કરવું છે આગળ જઈને. તો આ બહુ પોઝિટિવ તરફ એકચ્યુઅલી વાત જઈ રહી છે. તો હું એને રોજગારીનો મુદ્દો નથી માની રહી. આપણે એને કેટલું મેક્સિમમ કેપિટલાઇઝ કરી શકીએ એ તરફ આપણે નજર નાખવી જોઈએ. જી બિલકુલ. ખાસ નિકુલભાઈ, હું આપની પાસે આવીશ. આ વખતે બજેટમાં એવા કયા મુદ્દા છે કે તેને ખાસ ધ્યાન આપવામાં આવશે? કારણ કે સૌથી મોટા પ્રશ્ન હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે, પરંતુ ખામીઓ પણ જોવા મળે છે. સાથે સાથે રોજગારીનો મુદ્દો છે, તે પણ જે રીતે શ્વેતાબેને વાત કરી, આ સમગ્ર મુદ્દાઓને કઈ રીતે જોઈ રહ્યા છો કે બજેટમાં કઈ રીતે તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવું? પહેલા વાત કરીશ, કારણ કે યુવાનો જોડે સંકળાયેલો પ્રશ્ન છે. આજે આપણે જોઈએ કે 2014માં પ્રધાનમંત્રી આવ્યા ત્યારે કીધું કે હું દર વર્ષે 2 કરોડ રોજગારી આપીશ, પરંતુ આજે એ જ પોલિસી ચેન્જ થઈને 5 વર્ષમાં 2 કરોડ રોજગારી આપવાના વાયદા સરકાર હવે કરી રહી છે. એનો મતલબ કે એમના શિફ્ટ તમે જુઓ કે 10 કરોડથી લઈને સીધું 2 કરોડમાં 5 વર્ષમાં આવી ગયા. આ મુદ્દો કેમ રિફ્લેક્ટ થાય છે? કારણ કે મને ચોક્કસ ખ્યાલ છે કે 1% જીડીપી વધે તો એનાથી કેટલા લોકોને રોજગાર મળે, અને 1% જો જીડીપી ઘટે તો એના લીધે કેટલા બધાના રોજગાર ઘટે. તમે જોઈ શકો છો કે જીડીપી નો Q2 FY25માં જે આંકડો છે 5.4% સરકારનો આંકડો છે, અને 21 મહિનાનો નીચલા સ્તરનો એ આંકડો છે. તો તમે સમજી શકો છો કે જ્યાં 7.5 હતું એને ઘટીને 5.4, એટલે કે 2% જીડીપી ઘટ્યો, તો કેટલા લોકોના રોજગારી ગયા હશે એ મારા બેન કેલ્ક્યુલેટ કરી લે. બરાબર છે, કારણ કે એ સીધો આંકડો દર્શાવે છે કે જીડીપીમાં ઘટાડો એ રોજગારીમાં ઘટાડો છે. તમે બીજો મુદ્દો કીધો કે ખાસ મુદ્દાઓની વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે એમએસપી ના શું પ્રાવધાન લઈને આવશે એ જોવાનું રહ્યું. કારણ કે આજે આપણે મૂળભૂત આપણા આખા દેશની અંદર ખેતી પ્રધાન દેશ આપણે કહીએ છીએ, એના ભાગરૂપે કેટલા બધા લોકો ખેતી પર નિર્ભર છે. અને 2014 થી સરકાર આવી ત્યારે એવું કીધું છે કે અમે ખેડૂતોની આવક ડબલ કરી દઈશું, પરંતુ એ આવકો ડબલ નથી થઈ, અને મિનિમમ સપોર્ટ પ્રાઇસની પણ જે વાતો છે એ કશે ને કશે શું કે દીવા સપના જેવી સરકારની છે, અને ઝાંઝવાના જળ સમાન છે. તો આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે દેશના સામાન્ય નાગરિક જોડે જોડાયેલી વસ્તુ છે, અને એના પર શું સરકાર એડ્રેસ કરશે એ બી ઇમ્પોર્ટન્ટ છે. યુવાનોને ઇન્ટર્નશિપ યોજના ભાગરૂપે સરકાર એક વસ્તુ લઈને આવી હતી કે 1 લાખ લોકોને ઇન્ટર્નશિપ આપીશું, પરંતુ એવી પોલિસી તમે જુઓ તો એની સફળતાપૂર્વક ઇમ્પ્લિમેન્ટ નથી થયું. હું તો કહું છું કે એપ્રેન્ટિસ એક્ટ કોંગ્રેસ સરકાર બહુ પહેલા લઈને આવી હતી, અને એ એપ્રેન્ટિસ એક્ટ ને આ સરકાર યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં નિષ્ફળ ગઈ છે, જેના લીધે યુવાનોને જે સ્કિલ બેઝડ મળવું જોઈએ એ કશે ને કશે નુકસાન થઈ રહ્યું છે. બીજા એવા ઘણા મુદ્દા છે, મહિલાઓના લઈ લો, શું કહેવાય કે સામાન્ય નાગરિકોના લઈ લો, પણ મૂળભૂત આજે તમે જુઓ કે સામાન્ય નાગરિકની જરૂરિયાત શું છે, તો કે એને એક મોંઘવારી ઓછી થવી જોઈએ, એને લોન સસ્તા મળવા જોઈએ, શૈક્ષણિક લોન સસ્તા મળવા જોઈએ, ઘરના લોન સસ્તા મળવા જોઈએ. પરંતુ કશે ને કશે ઇન્ટરનેશનલ પ્રેશર અને ડોલર ઇન્ડેક્સના લીધે આરબીઆઈ અને ઇકોનોમી અને ઇન્ફ્લેશનના લીધે કશે ને કશે વ્યાજ દર ઘટી નથી રહ્યા, એવી સરકારની એક નિષ્ફળતા દર્શાવે છે. જી બિલકુલ. ખાસ પરેશભાઈ, હું આપની પાસે આવીશ. આમ તો બજેટ જોવા જઈએ તો સામાન્ય વર્ગ માટે આ બજેટ સમજવું એટલે આંકડાઓની માયાજાળ હોય છે, પરંતુ બજેટ ખરેખરમાં શું હોય, ખાસ એ આપણા જે દર્શકો છે તેમને સરળ ભાષામાં સમજાવો, અને સાથે સાથે આ બજેટમાં આશા રાખવા જેવું શું છે? બજેટ છે એ સરકારની આવનારા દસકાની કે આવનારા 20 વર્ષની જે ગતિ જે બાજુ લઈ જાય છે એનું ડોક્યુમેન્ટેશન કરતું પણ એક ડોક્યુમેન્ટ છે. અને ઉપરાંતમાં મૂળ રીતે જો જોવા જાવ તો સામાન્ય માણસનું બજેટ કેવી રીતે હોય
સામાન્ય માણસ ઇન્કમ કરે, આવક મેળવે અને એના આધારે પોતાનું ખર્ચ નક્કી કરશે. જેટલી એની આવક હશે એ પ્રમાણેના મકાનનું સપનું જોશે, જેટલી એની આવક હશે એ પ્રમાણેના વાહનનું સપનું જોશે. જ્યારે સરકારના કિસ્સામાં એમ છે કે સરકાર પહેલા પોતાની ખર્ચ નક્કી કરશે, કઈ કઈ યોજનાઓ મારે કરવી છે. સરકાર પોતાની યોજનાઓ નક્કી કરશે અને આ યોજનાઓ નક્કી કર્યા પછી એને અનુરૂપ ક્યાં ક્યાંથી એ આવક મેળવશે આ બાબત તે નક્કી કરશે. સરકારના બજેટમાં અને સામાન્ય વ્યક્તિના બજેટમાં આ મોટો મૂળભૂત તફાવત હોય છે. આ સરકાર, પહેલાની જે સરકાર હતી એમણે પણ મૂડી આધારિત ઉત્પાદન પદ્ધતિ અને એના દ્વારા ખૂબ ઊંચું ઉત્પાદન લઈ જવું અને આ ઉત્પાદનની ટ્રિકલ ડાઉન ઇફેક્ટ એટલે ચુવાકની અસર, ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરીશું ઉદ્યોગપતિઓની મદદથી અને લોકોને વસ્તુઓ અને રોજગારી પ્રોવાઈડ કરશું. આ એમનું સરકારનું છેલ્લા 20-25 વર્ષનું એક દાવાપણું છે. માત્ર મોદી સરકાર આવ્યા પછી આ વાતને બહુ ઝડપથી મોટા સ્કેલ પર પણ એમણે કરી છે. એટલે ખૂબ એમનો એમનો મૂડીના આધારિત વિકાસનો એમનો રસ્તો રહ્યો છે. હવે એમના બેડલક કહી શકાય એમ છે કે એમના એકદમ પ્રમાણિત પ્રયાસોના અંતે ઔદ્યોગિક જગતે જે રીતે રિસ્પોન્ડ કરવું જોઈએ એ રીતે રિસ્પોન્ડ કર્યું નથી અને પોતાના તરફ છે ફંડને વાળી દીધેલું છે, જે એને રોજગારીમાં અને અન્ય આવકોમાં કન્વર્ટ કરવાની જરૂરિયાત હતી. આ એમણે નથી કર્યું. આ કારણથી સરકારે આ વખતના આર્થિક સર્વેમાં તો સ્પષ્ટ લપડાક પણ મારી છે એમ કહેવાય. ઔદ્યોગિક જગતને કીધું છે કે તમે કંઈક કરો, કેમ કંઈ કરતા નથી. આ શબ્દોમાં એમણે આર્થિક સર્વેમાં કહેલું છે. ઔદ્યોગિક જગતને માટે ભલે આજે કદાચ બજેટ રજૂ થઈ ગયા પછી મોટા ભાગના ઉદ્યોગપતિઓના તમે સાંભળશો તો કહેશે કે 10માંથી 10 ગુણ, પણ સરકારને એ લોકો પર ઝાઝો ભરોસો રહ્યો નથી. સરકાર એમની પાસેથી કંઈક કામ માંગી રહી છે કે હવે તમે રોજગારી અને ઉત્પાદનનું સર્જન કરો. હવે એમાં વધારાનું એટલું કર્યા પછી છેલ્લા 4-5 વર્ષથી અને હવે આ વર્ષે તો બહુ સ્ટ્રોંગલી ટ્રમ્પનો ટેરિફનો હુમલો થયો છે. સમગ્ર વિશ્વ પર થયો છે પણ ભારત પર સૌથી વધારે થયો છે. આપણને થાય કે ટ્રમ્પે ટેરિફ વધારી દીધા તો ભારત તો ઘણા બધા વખતથી અમેરિકા ઉપર ઊંચો ટેરિફ રાખ્યું હતું એ નામે કે ભારતના ઉદ્યોગોની રક્ષા કરવા માટે થઈને, ભારતના ખેડૂતોની રક્ષા કરવા માટે આપણે ટેરિફ ઊંચો રાખતા હતા. આ વાતનો જ લાભ લઈને પ્રેસિડેન્ટ ટ્રમ્પે એમ કીધું કે આપણે ખૂબ ઊંચો ટેરિફ ભારતને ચૂકવી રહ્યા છીએ, તો શા માટે એ લોકો આપણને ન ચૂકવે. આમ કરીને એણે શરૂઆત કરી. એની પદ્ધતિ કોઈ રાજકીય નેતા જેવી નથી, કંઈક બોલિવૂડ હોલિવૂડના હીરોની જેમ બોલે છે, પણ વાસ્તવમાં એમનો પ્રશ્ન એમ સાચો છે કે આપણે જ ઊંચું ટેરિફ ચૂકવ્યા કરી, બીજા દેશો કેમ ના ચૂકવે, આ એમનો પ્રશ્ન છે. હવે એને કારણે જે ઓપોર્ચ્યુનિટી ભારત માટે જે તકલીફ ઉત્પન્ન થઈ એને લીધે જે ઓપોર્ચ્યુનિટી થઈ છે એ EU સાથે આપણે જોડાણ કર્યું છે, UK સાથે જોડાણ કરી રહ્યા છીએ, ન્યુઝીલેન્ડ સાથે જોડાણ કરી રહ્યા છીએ. આ લોકો સાથે જે ટ્રેડ ડીલ આપણે કરવાના છીએ એનાથી ભારતમાં આવનારા 2 વર્ષમાં ખૂબ ઊંચું ઉત્પાદન જવાની શક્યતા છે. પણ આમાં એક ચેક છે, એને જેને કહ્યું કે રાઇડર છે, કે જે અત્યાર સુધી આપણે યુએસએમાં કપડાં વેચતા હોય, યુએસએમાં ચામડાની વસ્તુ વેચતા હોય, એમાં જે ગ્રાહક વર્ગ હતો અને અને યુરોપનો ગ્રાહક વર્ગ છે, જો જુદી વસ્તુ માંગશે તો ઉદ્યોગપતિઓને બીજા ખર્ચા કરવા પડશે, બીજી મશીનરી લેવી પડશે. આ પ્રશ્ન એને સતાવશે તો આજે જાન્યુઆરી 2027માં જે ટ્રેડ ડીલ આપણે શું કહેવાય છે, મધર ઓફ ધ ટ્રેડ ડીલ્સ કહીએ છીએ, એ જો લાગુ પડશે ત્યારે આપણે એના માટે રેડી છીએ કે નહીં એ ખબર પડશે. અને ઉદ્યોગ જગતે સરકારની અપેક્ષાઓમાં હવે આજે જમાનો ઉલટો આવીને ગયો કે સરકાર અત્યાર સુધી ઉદ્યોગ જગતની, ખેડૂતોની, મધ્યમ વર્ગની અપેક્ષાઓ સંતોષવાની સતત કોશિશ કરતી હતી. હવે જવાબદારીનો બિંદુ આવી ગયું છે ઉદ્યોગ જગત પર. એટલે આ સમય આપણી ક્વોલિટી એમાં આપણે શું કરશું. અને આ સમયે આ બજેટ દ્વારા નિર્મલા સીતારમણજી આપણને એમ પણ કહેશે કે રિફોર્મ્સની બાબતમાં એ કેટલા ઝડપથી જવા માંગે છે. અને જે ગ્લોબલ સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં આપણે 2020ની મેચની જેમ રમી શકતા નથી, આપણે ટેસ્ટ મેચની જેમ રમવું પડશે. એટલે એમના જે કંઈ સુધારાઓ એ કરવા માંગશે એને ઝડપી કરવા પડશે. અને ફિસ્કલ પ્રુડન્ટ છે એ પણ જાળવી રાખવું પડશે. એને ડહાપણની રીતે શિસ્ત જાળવવું પડશે અને બીજી બાજુ જુઓ તો એને રિફોર્મ્સ બહુ તેજીથી કરવા પડશે. આ રિફોર્મ્સનો લાભ મોટા ઉદ્યોગોને બદલે નાના ઉદ્યોગો તરફ જવો જોઈએ. જી બિલકુલ.
શ્વેતાબેન, ખાસ હું આપની પાસે આવીશ. ટ્રમ્પના ટેરિફની વાત વારે વારે આવે છે અને ભારત પર દબાણ વધ્યું છે અને એક તરફ ભારત અને અમેરિકા મિત્ર છે. આ બંને વાત ક્યાંક મળતી નથી, પરંતુ આ વખતે બજેટમાં એ ટેરિફને પહોંચી વળવાની કોઈ ખાસ પેલું હોય કે જોગવાઈ હોય અથવા તો કોઈ પ્લાનિંગ હોય? જી, એક વસ્તુ આપણે જ્યારે ઇકોનોમીને આપણે જોઈએ ને, તો આપણે એક વસ્તુને ધ્યાન રાખવું જોઈએ કે હરેક દેશને પોતાના નાગરિકો માટેની ચિંતા કરવાનું એમનો ધર્મ છે, કોઈ પણ દેશ હોય. તો અમેરિકાના જે પ્રેસિડેન્ટ જે છે એ એમના દેશના નાગરિકો માટે એમને જે ઠીક લાગે છે એ નિર્ણય કરે છે. એની સાથે સાથે જ આપણે પણ એવી રીતે જ કરીએ છીએ કે આપણા દેશમાં આપણે કેવી રીતે કોઈ બીજું વ્યક્તિના નિર્ણયોથી આપણને એની અસર ના થાય એ રીતના નિર્ણયો લેવામાં આવવા જોઈએ. હવે નરેન્દ્ર મોદીજીની લોંગ ટર્મ વિઝન, જે દીર્ઘદ્રષ્ટિ જે છે, એ તમને ત્યાં દેખાશે કે આ તો ટેરિફનો મુદ્દો અત્યારે આવ્યો છે, પણ એ પહેલાંથી જ આત્મનિર્ભર ભારત તરફ એમનું ફોકસ પહેલાંથી જ સ્ટાર્ટ થઈ ગયું હતું. 2014માં જ્યારે મેક ઇન ઇન્ડિયા આવ્યું, કે જે ડિજિટલ રેવોલ્યુશન આવ્યું, તો ધીરે ધીરે જે પોલિસી જે શિફ્ટ થઈ રહી છે છેલ્લા 10 વર્ષોમાં, એ લક્ષ્ય સાથે જ રહી છે કે એ જાણો છો કે તમારી ડિપેન્ડન્સ, ખરી ઇન્ડિપેન્ડન્સ આપણે ત્યારે કહેવાય જ્યારે હું કોઈની પર ડિપેન્ડન્ટ નથી, કારણ કે ડિપેન્ડન્ટ રહેવું એ એક પ્રકારની ગુલામી છે. તો જે કંઈ પણ આપણા સુધારા થઈ રહ્યા છે છેલ્લા 10 વર્ષોમાં, એ ડિરેક્શનમાં જ થઈ રહ્યા છે કે બીજા કોઈ પણ દેશના નિર્ણયોથી આપણને એની અસર ના થાય. તો એ એક મુદ્દો હું આપને કહીશ. એક બીજી વસ્તુ જે નિકુલભાઈએ હમણાં વાત કરી હતી કે અનએમ્પ્લોયમેન્ટ માટે, મારી પાસે 2-3 અનએમ્પ્લોયમેન્ટને લઈને ડેટા છે જે મારે આપને શેર કરવા છે. મેં તમને કહ્યું કે જે અનએમ્પ્લોયમેન્ટનો રેટ છે 3% તો છે, પણ એ 3%ની સાથે સાથે હું અમુક આંકડા આપને આપવા માગું છું કે બેરોજગારીની જ્યારે વાત થાય તો આ આંકડા જે છે એના આધાર પર આપણને ખ્યાલ આવે કે દેશમાં રોજગારીનો જે દશા જે છે એ કયા પ્રકારની છે. છેલ્લા 1 વર્ષમાં EPFOએ 1.5 કરોડ ઉપર 1.6 કરોડના નવા સભ્યો લોગિન થયા છે. 1.6 કરોડ નવા સભ્યો રજીસ્ટર થયા છે. સ્ટાર્ટઅપે જ 12 લાખ ઉપર નોકરીનું સર્જન કર્યું છે. આપ 2 કરોડની વાત કરો છો, 12 લાખ નોકરી ઉપર ની સ્ટાર્ટઅપે જનરેટ કરેલા છે. જ્યારે દેશમાં 1 કિલોમીટરનો હાઈવે બને છે તો 1 કિલોમીટર 100 જેટલી રોજગારી પરોક્ષ કે ડિરેક્ટ કે ઇનડિરેક્ટલી એ જનરેટ કરતું હોય છે. એની સાથે સાથે જ્યારે મુદ્રા લોનની જેમ વાત કરી તો 8 કરોડ પ્રથમ વખતના ઓન્ટરપ્રિન્યોર્સ હતા મુદ્રા લોનની અંદર. અને જ્યારે ગિગ ઇકોનોમીની આપણે વાત કરીએ છીએ ત્યાં પણ 1 થી 1.5 કરોડ લોકો જોડાય છે. ગિગ ઇકોનોમીની અંદર બી આ એક ઘણા બધા લોકો માટે એક એડિશનલ, તમે જ્યારે ક્યારેક વાત કરશો આ લોકોની સાથે જે ગિગ ઇકોનોમીની અંદર છે, તો ઘણા બધા એવા યુવાનો છે કે જેમની માટે આ પાર્ટ ટાઈમ ઇન્કમ છે, જેમની મેઇન તો જોબ તો ચાલુ જ છે, પણ એડિશનલી પણ આ લોકો આની અંદર કામ કરતા હોય છે. તો આ આંકડા જ સ્પષ્ટ દર્શાવે છે કે જે બેરોજગારીનો આંકડો 6.5 ની ઉપર હતો એ 3ની નીચે કેવી રીતે આવ્યો. ધીસ ઇઝ અ ક્લિયર પ્રૂફ ઓફ દેટ. બીજી વાત આપણે જે આની વાત કરી કે દુનિયાના પરિપ્રેક્ષમાં ઘણા બધા ચેલેન્જીસ દુનિયાની અંદર અત્યારે ચાલી રહ્યા છે. વી ઓલ નો દેટ. વોર્સથી લઈને ટેરિફથી લઈને જીઓપોલિટિકલ ટેન્શન્સ, પણ હંમેશા વસ્તુને કેવી રીતે જોવાનું હોય કે સપોઝ આખા આપણા શહેરમાં તોફાન આવી રહ્યું છે અને બહુ બધા લોકોના મકાન એની કારણે વેરવિખેર થઈ રહ્યા છે, પણ તમારું મકાન તો પણ આજે મજબૂત ઊભું છે, તો કંઈક તો તમે મજબૂત કામ કરી રહ્યા છો. અમુક લોકોના તમને ખાલી 2-3 મને ખાલી કોટ્સ કહેવા દો. IMFના જે વડા જે છે એમને કીધેલું છે કે ઇન્ડિયા ઇઝ અ બ્રાઇટ સ્પોટ ઇન ધ ગ્લોબલ ઇકોનોમી, રાઈટ? એવી જ રીતે અનેકો છે, મારી પાસે હવે લોંગ લિસ્ટ ઓફ થિંગ, પણ આ ખાલી ગઈકાલનું હું તમને ઇલોન મસ્કનું સ્ટેટમેન્ટ, ગઈકાલનું 31 જાન્યુઆરીનું તમને સ્ટેટમેન્ટ કહું. ધ બેલેન્સ ઓફ પાવર ઇઝ ચેન્જિંગ. એની પર કમેન્ટ કરી રહ્યા છે કે ટોપ 10 કોન્ટ્રીબ્યુટર્સ ઓફ ગ્લોબલ GDP ગ્રોથ, ટોપ 10 કોન્ટ્રીબ્યુટર્સમાં ઇન્ડિયા બીજા નંબર પર 17%, ગ્લોબલ GDPમાં 17% કોન્ટ્રીબ્યુશન ખાલી ભારત દેશનું છે. તો જ્યારે ચલો ઠીક છે, હું ભાજપના પ્રવક્તા તરીકે કદાચ હું એક વસ્તુ આપને કહું કે ઇન્ડિયામાં છપાતા રિપોર્ટ્સ આપને કદાચ બાયસ લાગતા હોય, પણ જ્યારે દુનિયાના IMFથી લઈને મેજર બિઝનેસમેન જ્યારે આ કહેતા હોય, બીજા દેશોના વડા જ્યારે તમને આ વસ્તુ કહેતા હોય, તો એ લોકોને તો કોઈ પર્સનલ એજન્ડા કે બાયસ છે નહીં ભારત દેશ પ્રત્યે. તો આપણા બધા માટે મારા હિસાબથી બહુ જ ગર્વની વાત છે અને આપણે ક્યાંક વિરોધ કરતા દેશનો વિરોધ ના કરવા લાગીએ એનું ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ. નિકુલભાઈ, ખાસ વાત આજે બજેટની થતી હોય, આપણે જીડીપીની વાત કરી હતી. જીડીપીના જે આંકડા છે એ 8.7, 8.2, પછી 6.5 ને 7.3, આ સમગ્ર આંકડા જોવા જઈએ તો ખરેખરમાં દેશનો વૃદ્ધિ દર શું છે? કારણ કે જીડીપીના જે આંકડા છે એ તો લોકો નથી સમજી શકતા. ખરેખર વૃદ્ધિ દર જોવા જઈએ તો શું છે?
સૌપ્રથમ મારા બેનને જણાવીશ કે વિરોધ કોને કહેવાય, રજૂઆત કોને કહેવાય અને વિપક્ષ તરીકે જ્યારે કોઈ વસ્તુ પ્રસ્તુત કરવામાં આવે તો એને કઈ રીતના લેવાય. કારણ કે સરકારની માનસિકતા છે ને એકદમ એટલી વિપરીત અને વિચલિત થઈ ગઈ છે કે વિપક્ષ તરીકે કોઈ વસ્તુ જ્યારે મૂકવામાં આવે તો એને હંમેશા વિરોધ તરીકે દર્શાવે છે અને એને દેશના વિરોધ જોડે સાંકળવામાં આવે છે. તો મને દર્દ સાથે આવી નિમ્ન માનસિકતા પર હસવું આવી રહ્યું છે. એટલા માટે હું એને વખોડી કાઢું છું કે અમે દેશનો વિરોધ નથી કરી રહ્યા, અમે તમારા પોલિસીસને અમે તમારા ધ્યાન દોરી રહ્યા છે. બીજો મુદ્દો કહીશ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ભારત સરકાર નહીં મોદી સરકાર કહે છે. તો અમે જ્યારે મોદી સરકારની વાત કરીએ છીએ તો એ ભારત સરકારની વાત હોય છે, પરંતુ એમની માનસિકતા એવી છે કે મોદીજીનો વિરોધ કરી રહ્યા છે. તો એ સમજનો ફરક છે, એ સમજ કેળવવાની જરૂર છે આજે ભારતીય જનતા પાર્ટીને. અને શું કહેવાય, તમારા માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે કોંગ્રેસ હંમેશા દેશના જે સરકાર છે એ લોકોના હિતમાં કેવી રીતના કામ કરે એના માટે અવાજ ઉઠાવતી હોય છે. તમે જે પ્રશ્ન પૂછ્યો ડેફિનેટલી એક તમે જે પ્રશ્ન પૂછ્યો એ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ એટલે છે કે જીડીપી ના આંકડાઓ જે કોઈ બી આવે, પરંતુ એના પેરામીટર્સ અને લોકોની જે જીવનશૈલી છે એને જોડે ડાયરેક્ટ આપણે જો કોરિલેટ કરીએ તો આજે મેં જણાવ્યું પ્રમાણે કે લોકો પોતાના જીવન જરૂરિયાત ચલાવવા માટે બી લોન લઈ રહ્યા છે. એ દર્શાવે છે કે બચત કશે ને કશે થઈ નહીં રહી અને એના લીધે એમના જે જીવન છે એ ખાસા એવા જે અર્નિંગ્સ છે એ એમના લોનમાં જતા રહે છે. બીજો સરકારી ખર્ચ જે છે Q1 4.15 લાખ કરોડ હતો, જે ઘટીને Q2 4.01 લાખ કરોડ થઈ ગયો. એનો મતલબ કે સરકાર બી પોતાના ખર્ચ ઘટાડી રહી છે. તો એના પાછળના કારણો શું છે એ સરકારે સ્પષ્ટ કરવા જોઈએ. કારણ કે હંમેશા જો આટલા મોટા બજેટની અંદર સ્પેન્ડિંગ્સની વાત કરતા હોય, કારણ કે ઇકોનોમી હું જ્યાં સુધી સમજુ છું એ ઇકોનોમી બેઝિકલી એવું હોય કે સ્પેન્ડિંગ્સ અને કન્ઝમ્પશન બેઝડ હોય તો આપણે એવું સમજી શકીએ કે ગ્રો થઈ રહી છે. મારે એક તમારા માધ્યમથી લોકોનું ધ્યાન દોરવું છે કે કન્ઝમ્પશન બેઝડ ઇકોનોમી જો ગ્રો થાય ને તો એનો મતલબ કે દેશ ગ્રો થઈ રહ્યો છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ઇન્ફ્લેશનના લીધે તમારા ભાવ વધી રહ્યા છે, તમે કહી શકો છો કે તમારા આવક વધી રહ્યા છે, પરંતુ કન્ઝમ્પશન સામે એટલું નથી વધી રહ્યું, જેના લીધે કશે ને કશે ઇકોનોમી સ્ટેન્ડ સ્ટીલ તરફ વધતી હોય એવું લાગી રહ્યું છે. તો સરકારને એવી જ અનુરોધ હોય કે તમે તમારા પોલિસીસની અંદર એવું કંઈક લઈને આવો જેથી લોકોને એનો સીધો ફાયદો થાય, દેશની અંદર પૈસાનું રોટેશન વધે અને પૈસાના રોટેશનના ભાગરૂપે દરેક સ્તરે એ વસ્તુ જાય જેના લીધે દરેકનો ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે ને એના ગ્રોથ થાય. પરંતુ આપણે હંમેશા જોઈ શકીએ છીએ કે પોલિસીસ જે છે એ કેપિટલિસ્ટ સ્ટ્રક્ચરના ભાગરૂપે બને છે અને સરકાર પોતે એક કેપિટલિસ્ટ નેચર તરીકે પોતાના આવક વધારે છે. હું ખાલી એટલું જ પૂછવા માંગીશ મારા બેનને કે ધારો કે રશિયાથી તમે જે ક્રૂડ ઓઇલ લીધું એમાં તમે $25 અબજ ફાયદા કર્યા, તો એ ફાયદો જનતાને, દેશની જનતાને શું કરવા નથી પહોંચાડ્યો એના મને કારણ નથી ખબર પડતી. કારણ કે કોંગ્રેસના સમયમાં બેરલ પર $150 બેરલ હતા ક્રૂડ ઓઇલ, તેમ છતાં બી ₹65 વધારે પેટ્રોલના ભાવ નતા થયા. પરંતુ આજે જે સરકાર એવું કહે છે કે ભાઈ પેટ્રોલ ડીઝલના ભાવ સીધા ક્રૂડના ડોલર જોડે અને બેરલ જોડે કનેક્ટેડ છે, તો એનો ફાયદો દેશને આજે નથી મળી રહ્યો. એનો મતલબ કે સરકાર પોતે એક વેપારી થઈ ગઈ છે, સરકાર પોતે એક મહાજન થઈ ગઈ છે અને લોકોના નાણાં અને બ્રિટિશ રાજમાં જે રીતના બ્રિટિશ કંપની આવીને લોકોને ટેક્સથી લઈને લોકોના પૈસા લઈ દે એવી રીતના બિહેવિયર છે, તો એ સુધારવું જોઈએ. જી બિલકુલ. ખાસ પરેશભાઈ, હું આપની પાસે આવીશ. આ વખતે શેર માર્કેટ પર આજે રવિવારના દિવસે પણ ખુલ્લું છે ને શરૂઆતમાં જ બજેટના જે સેન્સેક્સમાં 50 પોઈન્ટનો ઘટાડો આપ્યો, સાથે નિફ્ટીમાં 30 પોઈન્ટનો ઘટાડો આપ્યો. શું અસર હોઈ શકે? કારણ કે અગાઉ જ્યારે બજેટ રજૂ થયું 5 વર્ષમાં 3 વખત જે શેર બજાર વધી હતી, પરંતુ આ બીજી વખત છે જ્યારે શેર બજારમાં ઘટાડો આવ્યો છે. શું આની કોઈ અસર થઈ શકે ખરા? એટલે હજી તો બજેટ રજૂ નથી થયું, માટે ઘટાડાને અત્યારે કેટલાક લોકો છે એ પોતાની પોઝિશન ક્લિયર કરવા માટે થઈ અને પોતે બજેટ જ્યારે રજૂ થઈ જાય એ પછી ખરીદી કરવાના હેતુથી આમ કરતા હોઈ શકે. અને જે તમે કીધું એ ઘટાડો કઈ બહુ મોટો છે નહીં, બહુ જ નાનો, 50 પોઈન્ટ ને 30 પોઈન્ટ ખૂબ નાનો જે એમાં ફેરફાર છે. એટલે બધા સ્કેપ્ટિકલ છે, હજી આવશે ત્યારે શું આવશે એ કરીને. પણ આમ જુઓ તો આ બજેટમાં નાણામંત્રી પાસે સંસાધનોની જગ્યાએ એવું બધું કાંઈ નથી કે ભાઈ હવે એ સંસાધનો બહુ વધારી શકશે, એવું નથી.
ન તો એ કંઈ ટેક્સ વધારી શકે એવી કોઈ જગ્યા છે અને ન તો ટેક્સ ઘટાડી શકે એવી જગ્યા છે. એટલે જો એ બહુ ક્રાંતિકારી પગલું લેવા માંગે તો કેટલીક બાબતમાં જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરી શકે એમ છે, જેને કારણે વેપારને બહુ મોટો બૂસ્ટ મળે. વેપાર જે નાના પાયાનો વેપાર છે એને જો બૂસ્ટ મળશે તો રોજગારી વધારે મળશે. આપણને દેખાય કે મોલમાં ઘણા બધા લોકો કર્મચારીઓ કામ કરે છે એટલે બહુ રોજગારી સર્જાય છે. પણ એને બદલે નાની દુકાનવાળા લોકો 2 માણસો રાખે એનાથી બહુ મોટું રોજગારીનું સર્જન થતું હોય છે. સરકારનું ફોકસ નાના ઉદ્યોગોને સુવિધાઓ વધારવાનું હોવું જોઈએ. સરકારનું ફોકસ છે પ્રદૂષણ ઘટાડવાનું હોવું જોઈએ. સરકારનું ફોકસ છે મનરેગા, જે આ સરકાર જેટલી વેલફેરની કોઈએ પણ આની પહેલા કોઈએ મોટા સ્કેલ પર વેલફેર સ્કીમ ડિક્લેર કરેલી નથી અને એના લાભ પણ સૌથી વધુ વેલફેર સ્કીમના જ ભારતના લોકોને મળી રહ્યા છે. અને ભારતની લગભગ 100 કરોડ જેટલી જનતા છે એ પ્રેક્ટિકલી ગરીબ છે એમ કહી શકાય એમ છે. કેટલાક બીપીએલ છે ને કેટલાક બીપીએલ નથી, પણ પ્રેક્ટિકલી આજના જમાનામાં એ લોકો ગરીબ છે એમ કહી શકાય. આની સુરક્ષા કરવામાં 10 વર્ષમાં આ સરકારે બહુ સરસ રીતે કામ કર્યું છે. એટલે કોઈ પણ એના વિરોધી હોય આ પાર્ટને તો સ્વીકારશે જ કે ગરીબોના રક્ષણ કરવાની બાબતમાં અગાઉની બધી સરકારો કરતા આ સરકારે ખૂબ સારું કામ કર્યું છે. પણ હવે નેક્સ્ટ પોઈન્ટ આવશે કે હવે જે અર્બનાઇઝેશન વધી રહ્યું છે તો જે મનરેગા જેવી યોજના ગ્રામીણ ક્ષેત્રમાં છે, આવી યોજના શહેરી ક્ષેત્રમાં લાવવી જોશે. આવી રીતે પ્રદૂષણો શહેરમાં ઘટાડવા માટેના કાર્યો કરવાનું લોકોને રોજગારી એમાં આપવી પડશે. સરકારી યોજના લાવવી પડશે. રિસાયકલિંગના યુનિટને વધારે આગળ લાવવા પડશે. એટલે હું દરેક બાબત કહી રહ્યો છું એમાં તમને દેખાય છે કે નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો માટે સરકારે એવી રીતે કામ કરવું પડશે. જે શ્વેતાબેને પણ કીધું કે પોતાની જનતા માટે શું કરો છો એના ઉપર છે. તો પોતાની જનતા માટે એ આવું કરી શકે, શહેરી ક્ષેત્રના લોકોની રોજગારીની સુનિશ્ચિતતા વધારી દે. એના માટે થઈને ભલે કોન્ટ્રાક્ટ બેઝ પર હોય પણ કોન્ટ્રાક્ટ બેઝ પર પણ એની રોજગારી વધારી દે. ઉદ્યોગોને ઉત્તેજન એવા ઉદ્યોગોને આપે જે રિસાયકલિંગમાં હોય, પ્રદૂષણને દૂર કરવા વાળા લોકો હોય, ટુરિઝમને ડેવલપ કરતા. ધારો કે આજના છેલ્લા 4-5 વર્ષથી કેટલાક ભારતના આવનારા ટુરિસ્ટ એવું કહી રહ્યા છે કે ભારતના શહેરો ગંદા છે, ભારતના શહેરોમાં પ્રદૂષણ વધારે છે, અમે ભારત નથી જવા માંગતા. આવું જ્યારે જો એ કહેતા હોય તો એ લોકોને વેલકમ આપણે કરી શકીએ એવા પગલાઓ સરકારે લેવા પડે. અગેઇન હું તમને કહી રહ્યો છું કે ઉદ્યોગ જગત પાસેથી અપેક્ષાઓ વધારવાની જરૂર છે. એના માટે શહેરી ક્ષેત્ર, જે આ વખતે ઇકોનોમિક સર્વેમાં એક ચેપ્ટર તરીકે પણ લીધું છે કે અર્બન ઇકોનોમીને પણ ધ્યાને લીધી છે. અર્બન ઇકોનોમીમાં આપણી રિક્વાયરમેન્ટ છે શહેરના લોકોના સુખાકારીમાં વધારો કરવો. અને એમાંનો એક છે એને કેવી રીતે આ ચેલેન્જને કરશે તો અત્યારે કોઈને ધ્યાન નથી. આપણી શહેરના લોકોની જો સુખાકારીમાં એક મહત્વનો મુદ્દો હોય તો પહેલા જે કોમ્યુટેશનનો મુદ્દો હતો, આજે ટ્રાફિકનો પ્રશ્ન છે. ટ્રાફિકમાં સલવાયેલો આમ આદમી જે છે એ સુખાકારી નથી કોઈ જાતની. એની સુખાકારી માટે પણ ભવિષ્યમાં સરકારે જોવું પડશે. જી બિલકુલ. શ્વેતાબેન, હું આપની પાસે આવીશ. અત્યારે આમ તો ટ્રમ્પના ટેરિફની ચર્ચાઓ થાય છે, પરંતુ એક મુદ્દો છે કે જે દેશમાં ચર્ચાતો નથી, પરંતુ ટ્રમ્પના ટેરિફ કરતા પણ ખૂબ ગંભીર છે, અને એ મુદ્દો છે પ્રદૂષણનો. આ વખતે બજેટમાં જનતા પ્રદૂષણ ઘટાડવા માટે કોઈ પગલાઓની આશા રાખી શકે ખરા? જી, અત્યારે જે કંઈ પણ EU સાથે પણ જે ડીલ થઈને ઘણા લાંબા ટાઈમ સુધી એ જે ડીલ અટકી હતી એનું એક કારણ એ પણ હતું કે EUના સ્ટેન્ડર્ડ્સ પોલ્યુશનને લઈને પણ ઘણા સ્ટ્રિક્ટ હતા. પણ જે પ્રકારે દેશની અંદર પ્રદૂષણને લઈને જે એક લાર્જર વિઝન સાથે ગ્રીન એનર્જી તરફ કામ વધી રહ્યા છે, કે સોલર એનર્જીની તમે વાત કરો કે રિન્યુએબલ એનર્જીની વાત કરો, તો બધી જગ્યા ઉપર એક ક્ષમતા અનેકો ઘણી બધી છે. જસ્ટ ગીવ મી 1 મિનિટ, હું તમને એક્ઝેક્ટ ડેટા આપને આપું ગ્રીન એનર્જીનો. જસ્ટ ગીવ મી 1 મિનિટ. હા, એટલે ઇન્સ્ટોલ્ડ રિન્યુએબલ જે કેપેસિટી જે છે એ યુપીએ એરામાં એટલે 2014થી લઈને, હું તમને કમ્પેરિઝન એટલા માટે આપું છું કારણ કે કમ્પેરિઝન જ આપણને બતાવે કે આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા છીએ.
ઓફકોર્સ બહુ લાંબી સફર કાપવાની બાકી છે, પણ આપણને રિલેટિવલી જ્યારે વસ્તુઓને જુઓ તો આપણને ખબર પડે કે સાચે કામ થયું છે કે નહીં. તો 2-3 ડેટા હું આપને આપું કે સોલર રેવોલ્યુશનની અંદર દુનિયામાં સૌથી બેસ્ટ કન્ટ્રીઝમાંથી આપણે કામ કરી રહ્યા છીએ. જે 2.6 ગીગાવોટનું હતું એ 90+ ગીગાવોટ સુધી પહોંચી ગયું છે. એકદમ આને વધારે બોરિંગ ના બનાવવા માટે બહુ જ બધા આંકડા નથી આપવા માંગતી, પણ જસ્ટ એક સ્કેલ આપણને ખ્યાલ આવે એ સંદર્ભથી આપને આ શેર કરી રહી છું. તો જેટલી પણ નવી પોલિસીઝ આવી રહી છે, ચાહે ગ્રીન હાઇડ્રોજન મિશનની વાત હોય કે EV પોલિસી આવતી હોય કે ઉજ્જવલા યોજના જેવી વસ્તુ આવતી હોય કે જેમાં ગૃહિણીને તો ફાયદો થાય છે પણ ઓવરઓલ પોલ્યુશનને પણ ફાયદો થઈ રહ્યા છે. તો એવા ઘણા બધા મિશન મોડ ઉપર ગ્રીન એનર્જી અને રિન્યુએબલ પાવરમાં મિશન મોડ પર કામ ચાલી રહ્યા છે. તો એ આપણા બધા માટે, ઇન્ડિવિજ્યુઅલ સ્વાસ્થ્ય માટે પણ અને દેશના સ્વાસ્થ્ય માટે પણ અને દુનિયા માટે પણ આ દિશામાં કામ ચાલી રહ્યા છે, જેમાં સૌથી વધારે સક્રિય રીતે મારા હિસાબથી ભારત દેશ આની પર કામ કરી રહ્યું છે. જી બિલકુલ. નિકુલભાઈ, ખાસ હું આપની પાસે આવીશ. વારે વારે આ દેશમાં સરકારે દાવો કરે છે કે અમે ફ્રીમાં રાશન આપીએ છીએ, અને આંકડાની પણ વાત કરીએ તો 80 કરોડ લોકો આજુબાજુ જેટલા ફ્રીમાં રાશન ખાય છે. એટલે કે દેશની 55 થી 57% વસ્તી, અડધા કરતા પણ વધુ વસ્તી જો ફ્રીમાં રાશન ખાતી હોય તો એ સ્થિતિ કેવી ગણવી અને વાસ્તવિકતા શું છે? એક બાજુ દેશના વડાપ્રધાન એવું કહે છે કે અમે દેશને આત્મનિર્ભર બનાવવા માંગીએ છીએ, અને એક બાજુ એવું કહે છે કે અમે રેવડી કલ્ચર ચલાવવા નથી દેવા માંગતા. એમના ઘણા બધા વક્તવ્ય અને પ્રવચનમાં આપણે સાંભળીએ છીએ. પરંતુ બીજી બાજુ તમે જોઈ શકો છો કે દેશના 80 કરોડ જેટલા લોકોને ફ્રીમાં અનાજ આપવાના સરકાર જાહેરાત કરે છે અને એને ગર્વાંકિત અનુભવે છે. પરંતુ એની સામે સમજવા જેવી વસ્તુ એ છે કે ખરેખર એ જે લોકો છે એ આત્મનિર્ભર બની રહ્યા છે કે નથી બની રહ્યા. એટલે જે આત્મનિર્ભર બનવાની જે પોલિસી તરફની દોડ છે એ કશે ને કશે ધીમી પડતી હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે. બીજું કે જે અનાજની વાત કરીએ તો અનાજના ગુણવત્તા બી તમે આજે મારા અનુભવ પ્રમાણે અમે જયારે વિસ્તારમાં શું કહેવાય રેશનના દુકાને જઈએ છીએ તો અનાજના ગુણવત્તા બી જોઈએ એવા યોગ્ય નથી હોતા, તો એની બી ફરિયાદો ઘણીવાર હોય છે. સરકાર દ્વારા જે નિર્ધારિત જે ચોખા આપવાની જે વાત હોય એના કરતા જથ્થા ઓછા આપવામાં આવે છે. તો આવી બધી બી ફરિયાદો હોય છે. તો ભલે સરકાર એક બાજુ એવું કહેતી હોય પણ એની ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર સરકારના નિષ્ફળતાઓ છે. પરંતુ આના પર રિવ્યુ કરવું જોઈએ અને રિવ્યુ કરીને લોકોને કેવી રીતના પોતે આત્મનિર્ભર બને એના તરફ કામગીરી કરવી જોઈએ. મારો એક બીજો મુદ્દો એ છે કે આપણે આત્મનિર્ભરની વાત કરી રહ્યા છે તો આત્મનિર્ભરતા કોને કહેવાય એક ઉદાહરણ આપીશ કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા જે રિસર્ચ ચાલુ કરવામાં આવ્યું હતું 1960ની આજુબાજુ, એમાં આપણે પોતે એક ન્યુક્લિયર રિએક્ટર હમણાં હાલમાં 2023માં એડવાન્સ હેવી વોટર રિએક્ટર બનાવીને સ્થાપિત કરી ચૂક્યા છે. એટલે કે 70 વર્ષના ઇન્ટેન્સ રિસર્ચ પછી આપણે એ ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રીની આત્મનિર્ભરતા તરફ બન્યા છે. એ ગ્રીન એનર્જી છે અને એ ગ્રીન એનર્જીના ભાગરૂપે આજે કાકરાપર યુનિટ 3 અને 4 ન્યુક્લિયર રિએક્ટર આપણા ઇન્ડિજિનસ સ્વદેશી છે અને હવે આપણે લોકોને આપી શકીશું. તો આવા વિઝન સાથે જો સરકાર કામ કરે તો ડેફિનેટલી એક દેશને આત્મનિર્ભરતા તરફ લઈ જવાશે. બીજો ઉદાહરણ સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને શું કહેવાય કે ઈસરોનો આપવા માંગીશ કે જ્યાં એક સમયમાં આપણે જ્યારે સાયકલ ઉપર રોકેટ લોન્ચરને આપણે જોયા તેવા ફોટાસ અને આજે આપણે જે રીતના ચાંદ સુધી ને મંગળ સુધી પહોંચી શકીએ છીએ, તો એની પાછળ બી કોંગ્રેસનું એક વિઝન હતું. એવા વિઝન સાથે જો આત્મનિર્ભરતા તરફ વધીએ તો આપણી દેશની આવક બી વધશે, કારણ કે આજે અમેરિકા, રશિયા જેવા બી લોકો આપણા ઇન્ડિયન સેટેલાઇટ્સને ઉપયોગ કરીને એમાં એ લોકોના લોન્ચીસ કરી રહ્યા છે. તો એ બી એક ઇન્કમનો સોર્સ છે. બીજો ઉદાહરણ ડિફેન્સની વાત કરીશ કે કઈ રીતના ડિફેન્સને બી આત્મનિર્ભરતા તરફ કોંગ્રેસની સરકાર જે તે સમયે લઈ ગઈ હતી, કારણ કે DRDO જેવી સંસ્થાઓની સ્થાપના કરી હતી અને આજે આપણે જે બ્રહ્મોસ મિસાઇલ, પૃથ્વી નાગ, આકાશ 400 જે ઓપરેશન સિંદૂરમાં ડ્રોન અટેકને નિષ્ફળ કરવામાં સફળ થયા હતા, તો એની પાછળ બી કશે ને કશે ભૂતકાળમાં કોંગ્રેસના સરકારના જે બજેટ હતા અલોકેશન ડિફેન્સ માટેના, એના ભાગરૂપે જે રિસર્ચ થયું અને રિસર્ચના ભાગરૂપે આજે આપણે આ બધી સિસ્ટમ બિલ્ડ કરી શક્યા છે. તો એ આત્મનિર્ભરતાનું એક ઉદાહરણ છે. તો એવું સરકાર કરે તો ડેફિનેટલી ઇટ વિલ બી અ ગુડ. પરંતુ જે આંકડાઓના માયાજાળમાં ઘણીવાર સરકાર એવું કહે છે કે 2014 સુધી આ દેશની અંદર આત્મનિર્ભરતાના કામો થયા છે, તો એને હું વખોડી કાઢું છું. એકનોલેજ કરો, હું એમ નથી કહેતો કે તમે સાવ પ્રશંસા કરો, પણ એકનોલેજ કરી અને રિસ્પેક્ટ આપો તો બી ઘણી બધી વસ્તુ છે. લોકો આત્મનિર્ભર તરફ વધવા જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે. પરંતુ આવી રીતના અનાજ આપીને
જે કરવામાં આવે છે તો કશે ને કશે થોડું એ પોલિસીથી પીછે હટ હોય એવું અમારું માનવું છે. જી બિલકુલ. નિકુલભાઈ, ખાસ એક પ્રશ્ન, તમે ડિફેન્સની વાત કરી, સંરક્ષણની, તો અત્યારે જોવા જઈએ તો પાકિસ્તાન, બાંગ્લાદેશ સાથે ચીન, સંબંધ ચીન સાથે સુધર્યા છે એ દ્રશ્યો જોયા, પરંતુ દુશ્મન તો ક્યાંક ને ક્યાંક આપણે ગણીએ જ છીએ કે તો સંરક્ષણ ક્ષેત્રે આ બજેટમાં શું મહત્વનું હોવું જોઈએ આપના મતે? ડિફેન્સ બજેટ હંમેશા ઉત્તરોત્તર તમે જોશો તો વધતું જ ગયું છે. એ આપણા 5 યર, જ્યારે કોંગ્રેસની સરકારમાં 5 યર પ્લાન હતા ત્યારે બી તમે જોઈ શકો છો ને હાલના બી તમે સરકારના બજેટ વધવા જોઈએ, કારણ કે જે રીતના ઇન્ટરનેશનલ પરિસ્થિતિ આજે આપણે જોઈ રહ્યા છે કે રશિયા યુક્રેનને કેપ્ચર કરવા માટે એના પર અટેક કરી રહ્યું છે, અમેરિકા આજે ગ્રીનલેન્ડની વાત કરી રહ્યું છે, મિડલ ઈસ્ટની અંદર બી આપણે ટેન્સ પરિસ્થિતિ જોઈએ છે. આપણા પડોશી દેશો જોડેના જે સંબંધ છે, ખાસ કરીને પાકિસ્તાન જોડે આપણને સૌને ખબર છે કે કોઈ પણ જાતના સુલેવાળા નથી. તો એ સમયમાં આપણે આપણા દેશની સુરક્ષા માટે ડિફેન્સ બજેટ હંમેશા વધારવું જોઈએ ને જે આપણા શું કહેવાય કે જે ઇન્ટરનેશનલ બોર્ડર્સ છે, ઇન્ટરનેશનલ બોર્ડર્સને વધુ સિક્યોર કરવા જોઈએ, જેથી આવનારા દિવસોમાં કોઈ બી વરવી પરિસ્થિતિની અંદર આપણે એને શું કહેવાય કે સક્ષમતાપૂર્વક એમને ડિફેન્ડ કરી શકીએ. આપણને આપણા આર્મીઝ પર પૂરો કોન્ફિડન્સ છે અને શું કહેવાય કે કોન્ફિડન્સના ભાગરૂપે જ આપણે આજે આટલા વર્ષોથી એક મજબૂત લોકતંત્ર અને લોકશાહી તરીકે સ્થાપિત થઈ ચૂક્યા છે, કારણ કે આપણા દેશે બી ઘણા બધા યુદ્ધ જોયા છે, પછી ચાઇના જોડે હોય કે પાકિસ્તાન જોડે હોય. એટલે આમાં કોંગ્રેસ તરીકે બી અમારું અંગત માનવું છે કે ડિફેન્સ બજેટ એક યોગ્ય ફાળવણી હોવી જોઈએ, અને ખાસ કરીને હું ખાસ આપને આત્મનિર્ભરતા અટકાવવા તરફ માંગીશ. જે પીએમ મૂળભૂત મોદી વિચારો છે અત્યારે, ડિફેન્સ સેક્ટરમાં બી જી એ બી નિકુલભાઈ, હું વધવું આપને જોઈએ. અટકાવવા માંગીશ. થોડી જ વારમાં હવે કેબિનેટ બેઠક છે તે શરૂ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા છે. કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. તો આ કેબિનેટની બેઠક, બજેટ રજૂ થાય તે પહેલા ખૂબ મહત્વની માનવામાં આવે છે. કેબિનેટની બેઠક બાદ જ બજેટ છે તે રજૂ થતું હોય છે. ત્યારે થોડી જ વારમાં આ કેબિનેટની બેઠક શરૂ થવાની છે ને જેમાં બજેટને મંજૂરી મળ્યા બાદ એ દેશ માટે રજૂ થશે. જી નિકુંજભાઈ, આપની વાત કન્ટિન્યુ કરો. હા, ના, ખૂબ સરસ. હું એ જ કહેવા જઈ રહ્યો હતો કે ડિફેન્સ સેક્ટરમાં બી આપણા જે સ્વદેશી ઉપકરણો છે, જે ટેસ્ટેડ છે, વેલ ક્વોલિફાઈડ છે, એના પ્રોડક્શન વધારી અને આપણે દરેક સીમાના તટ ઉપર મૂકવા જોઈએ, જેથી આવનારા ભવિષ્યના જે બી ખતરાઓ છે એનાથી આપણે સુરક્ષિત થઈ શકીએ. જી બિલકુલ. પરેશભાઈ, ખાસ આ વખતે જો કોઈ મિડલ ક્લાસ અથવા તો કોઈ પણ વ્યક્તિ જો નજર રાખીને બેઠા હોય, બજેટની નહીં પરંતુ સોનાનો અને ચાંદીનો જે ભાવ સતત વધતો જોવા મળ્યો છે. આમ તો 5 વર્ષમાં સોનું બમણા કરતા પણ વધી ગયું, ચાંદીમાં 4 ગણો ઉછાળો આવ્યો. આશા ન હતી તેના કરતા પણ આ વધારો જોવા મળ્યો. હવે સોના ચાંદીમાં કોઈ બજેટ બાદ ફેરફાર થાય અથવા તો પરિસ્થિતિ શું રહેશે? સોના ચાંદીના જે કોઈ પણ ભાવ વધારા થઈ રહ્યા છે છેલ્લા 1 મહિનાથી, તેની અંદર સટ્ટો વધારે છે. રિયલ પ્રોડક્શનમાં વધારો થયો હોય કે લોકો ખરેખર કોઈ ખરીદી કરવા ગયા હોય, આવું બન્યું નથી. વાયદાના બજારમાં જે ચાંદી 1.5 મહિના પહેલા વધવાની ચાલુ થઈ, ત્યારે વાયદાના બજાર વાળા લોકો 1.25 લાખથી વધારે થશે જ નહીં આવું માનીને ચાલતા હતા. એમણે ફોરવર્ડમાં પરચેસ વધારે કરી દીધું, અને ત્યારબાદ ચાંદી તો ઉછળીને ક્યાંય ગઈ, 4 લાખ ઉપર ગઈ. છેલ્લા 2 દિવસમાં ધડામ દઈને નીચે પડી રહી છે. અને આ ચાંદી, સોના ચાંદીએ બધા લોકોને, આપણને બધાને, જે એક્સપર્ટ હોવાનો દાવો કરતા હોય બધાને ઉઘાડા પાડી દીધા છે. કારણ કે જેણે ચાંદી ખરીદી છે એ એમ વિચારતો હશે કે મેં આનાથી વધારે ખરીદી લીધી હોત તો સારું હતું. જે ખરીદી શક્યા નથી એ પણ એવો અફસોસ કરતા હશે કે મેં કેમ ના ખરીદી. અને જો હવે ફટાફટ ભાવ ઉતરવા લાગશે તો એ અફસોસ કરશે કે ભાઈ મેં વેચી કેમ ના નાખી તાત્કાલિક. એટલે સોના ચાંદીની જે બાબત છે તેની પાછળ જે આ એક બાજુથી ટ્રમ્પ ઘોડો લઈને આવી રહ્યા છે, એક બાજુથી યુક્રેન પર ચડાઈ કરીને રશિયા આ બાજુ આવી રહ્યું છે, અને એક બાજુથી ચાઇના પોતાની સામ્રાજ્યવાદી નીતિને આગળ વધારી રહ્યું છે. તો આ જાણે કે 3 મોટા મધ્યયુગીન જે મારાઓ, લૂંટારાઓ આગળ વધતા હોય, અને બાકીની પ્રજા જે એશિયામાં, મધ્ય એશિયામાં, યુરોપમાં જીવે છે, એ લોકોને આ લોકો તરફથી ખતરો ઉત્પન્ન થયો છે. એટલે સામાન્ય રીતે જીવવા માંગતા લોકોને
આ લોકો સામ્રાજ્યવાદી લોકોનો હુમલાનો સામનો કરી રહેવો પડે છે. એની કારણે તમે જોઈ શકો છો કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિને એ હોઈ શકે ગુનેગાર હોઈ શકે કદાચ, પણ બીજા રાષ્ટ્રને કેવી રીતે એવો હક મળી જાય કે એને રાતોરાત ઉઠાવીને પોતાની જેલમાં નાખી દે. વેનેઝુએલાનું મેં ઉદાહરણ ચાઈ જોઈને એટલા માટે કીધું કે ચાંદીના ઉત્પાદનમાં વેનેઝુએલાનો હિસ્સો બહુ મોટો છે. અને એવું વર્તમાન પત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એનો મોટો હિસ્સો છે એ અમેરિકામાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. જો આવું હોય, માની લો કે અને જો એવું હોય તો એનો મતલબ કે ભાવ કોઈક બીજું વધારી રહ્યું છે અને માર છે ભારતમાં કોણ ચાંદી ખરીદે છે રિયલ સેન્સમાં, જે પોતાની સંપત્તિને ચાંદીમાં કન્વર્ટ કરી રાખે. ધારો કે ભારત સરકારને, હું મારા બીજા મુદ્દામાં કહેવાનો જ હતો કે ભારત સરકારે પોતાની ઘરની ચાંદી વેચવાનો સમય આવ્યો છે, પણ ભારતમાં કોણ ચાંદી ખરીદે છે તમે જોજો તો કે જે સ્ત્રીઓ નિમ્ન મધ્યમ વર્ગની સ્ત્રીઓ જેની કોઈ એક એસેટ ઉપર પૂરેપૂરો હક હોય સ્ત્રીઓની, તો એ ઘરેણાઓ ઉપર છે, સોના ચાંદી ઉપર છે. એના નામે કદાચ મકાને લીધું હોય એના ઘરે, તો વેચવાનો અધિકાર એને નથી. એને ક્યારે વેચવું, કેટલામાં વેચવું, અહીં વેચેલા પૈસાનું શું કરવું, આનો નિર્ણય સ્ત્રી લેતી નથી. પણ ઘરેણાની બાબતમાં એને સંપૂર્ણ સ્વતંત્રતા છે. એમાં નિમ્ન વર્ગની જે મહિલાઓ છે એ પોતાની આવકનું, પોતાની સંપત્તિનું બધું જ એ ચાંદીમાં કન્વર્ટ કરીને શરીર પર જ એને ધારણ કરીને ફરતી હોય. તમે જુઓ એને કે એના શરીર પર જ ચાંદી છે. હવે પરિસ્થિતિ એ આવીને ઊભી છે કે એને વેચવાનો વારો, અથવા તો જે નવી ઇન્વેસ્ટમેન્ટ જે દર વર્ષે કરતી હોય છે સ્ત્રીઓ ચાંદીના બાબતમાં, એના માટે મોંઘું થઈ ગયું. અને બીજું, એને તક પણ મળી, જેને અત્યાર સુધી ખરીદી કરી એને આ ભાવમાં વેચી જવાની જરૂર છે. યુએસમાં ફેડરલ રિઝર્વના ચેરપર્સનને દૂર કરવામાં આવ્યા અને બીજા 2 દિવસમાં સતત ચાંદી ઘટી છે. બેને ઇલોન મસ્કનું એક ઉદાહરણ આપ્યું. ઇલોન મસ્ક છે એ ટ્વિટરમાં અને સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે અને બહુ બોલે છે, પણ 2024માં એની જે સંપત્તિ હતી એ $224 અબજ હતી અને 2025ના અંતે એની $774 અબજ છે. તો એક જ વર્ષમાં $500 અબજ એને સંપત્તિમાં વધારો કરી દીધો. એટલે એ લોકો સુફિયાણી સલાહ સાથે બહુ જ ફેંકે છે કે આ દેશ સારો ને આ દેશ ખરાબ, પણ પોતાની તો સંપત્તિ ભેગી જ કરતા જાય છે. ઇલોન મસ્ક જેવો બીજો છે જોસેફ બેઝોસ છે જે એમેઝોન વાળા, એ 5મા નંબરનો સૌથી વધુ છે. બીજા નંબરનો સૌથી વધુ જે પૈસાદાર વ્યક્તિ છે એની $250 જેવી છે. એટલે ગેપ પણ ફર્સ્ટ નંબર ને સેકન્ડ નંબર વચ્ચેનો ગેપ પણ બહુ મોટો થયો છે આ સમય દરમિયાન. એટલે આ કરુણ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ કે જેમાં આપણે ખાલી જોઈ જ રહેવાનું છે. યુદ્ધ ક્યાંક બીજે થઈ રહ્યું છે અને આપણે બેઠા બેઠા જોઈ રાખવાનું છે. ભોગ બનવાનો છે ભારતનો યુવાન. ભારતનો યુવાન મારી દૃષ્ટિએ યુરોપના કે અમેરિકાના યુવાન કરતા વધુ સતેજ વ્યક્તિ છે, વધારે સારી રીતે સમજી શકે છે દુનિયાને, પણ એને ઓપોર્ચ્યુનિટીનો અભાવ છે. અને યુરોપનો એનાથી 50% ઓછી બુદ્ધિ શક્તિ ધરાવવા વાળો માણસ છે, એ એનાથી ક્યાંય સારી જિંદગી જીવી રહ્યો છે. આ જે ભેદ છે એ આપણે કેવી રીતે મિટાવશું? કહી શકાય કે આ જે ઓપોર્ચ્યુનિટી, ટ્રમ્પના ટેરિફ છે ને, એ એક આપણને ઓપોર્ચ્યુનિટી આપી છે. ભારત સરકારે બહુ ડાપણ ભરી રીતે વર્ત્યા છે, કોઈ પણ જાતના મોટા રિએક્શન નથી આપ્યા અને એને યુરોપ સાથે ડીલ કરી નાખી, યુકે સાથે ડીલમાં આગળ વધી રહ્યા છે, ન્યુઝીલેન્ડ સાથે. હજુ એને કરવા જેવું છે કે ઈસ્ટના દેશો સાથે, વિયેટનામ છે, ઇન્ડોનેશિયા છે, ચાઇના છે, આ લોકો સાથે ડીલ કરવી જોઈએ. આપણે કહીએ કે આ આપણા દુશ્મન દેશો છે, પણ મારી દ્રષ્ટિએ પ્રજા માટે કોઈ બીજી પ્રજા દુશ્મન નથી. આ રાજકીય જે સત્તાધીશનો જે વર્ગ છે, પક્ષ અને વિપક્ષ બંને ઠેકાણે એ લોકો એકબીજાના વિરોધી છે. પ્રજાને કોઈ જાતનો વિરોધ એવો હોવો ન જોઈએ અને ના કરવા દેવો જોઈએ. અને ભારતમાં ચાઇનાનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ આપણે લાવવું જોઈએ. આપણા બજારમાંથી ચાઇનીઝ વસ્તુઓ જો દૂર કરી દઈ તો આપણી બજારમાં બચી શું છે? જી બિલકુલ. ખાસ તો બજેટની વાત થઈ રહી છે ત્યારે મિડલ ક્લાસ એ સૌથી વધુ ભારતમાં છે અને એ બજેટ પર વધુ નજર રાખતા હોય છે. કદાચ જીએસટીમાં એ બજેટમાં કોઈ ફેરફાર નથી થતું તો જીએસટી કાઉન્સિલ નક્કી કરતી હોય છે, પરંતુ શ્વેતાબેન, મિડલ ક્લાસ લોકો માટે આ બજેટમાં શું ખાસ? એમની થાળીમાં આવતો ખોરાક અથવા તો તેમની રોજિંદી વસ્તુઓ
કયા પ્રકારનો બદલાવ લાવવાના છો અને શું ખાસ છે? સૌથી પહેલાં તો જે એક મૂળભૂત જે એક્શન લેવાઈ રહી છે મિડલ ક્લાસ માટે, એ જ્યારે મોંઘવારી કંટ્રોલમાં હોય એ જ સૌથી મોટું એક એક્શન લેવાય છે કે મિડલ ક્લાસ લોકોને એનો સીધો ફાયદો, એકચ્યુઅલી દેશના બધા જ લોકોને, પણ મિડલ ક્લાસને ખાસ એનો ભાર પડતો હોય છે. તો જ્યારે મોંઘવારી, જેમ મેં કહ્યું કે દુનિયાના બધા જ દેશો જ્યારે આટલા ગ્લોબલ ચેલેન્જીસથી ફેસ કરી રહ્યા છે અને એવા સંજોગોમાં સરકાર એના ફિસ્કલ પ્રુડન્સ સાથે જ્યારે કામ કરી રહી છે, તો એ મોંઘવારીને કંટ્રોલ કરી રહી છે, એ સીધો ફાયદો તો મિડલ ક્લાસને થઈ જ રહ્યો છે. પણ એની સાથે સાથે જ્યારે પણ દેશ વિકાસ થાય, જેમ મેં કહ્યું કે જ્યારે આટલા 7% પર જ્યારે જીડીપી ગ્રો કરી રહ્યું છે અને જ્યારે દેશમાં કેપિટલ એક્સપેન્ડિચર અને આટલો બધો જ્યારે રોકાણ ચાલી રહ્યું છે, તો એ રોજગારી જનરેટ કરી રહ્યું છે. એ રોજગારી જ્યારે જનરેટ કરે છે તો એ ઓબ્વિયસલી મિડલ ક્લાસને બેનિફિટ થાય છે, કારણ કે આપણે જ છીએ એ રોજગારીમાં કોન્ટ્રીબ્યુટ કરવાવાળા. તો મોંઘવારી એક બાજુ મારા એક ગૃહિણી તરીકે એક નોટ જસ્ટ ગૃહિણી પણ એક મિડલ ક્લાસ ના પર્સન તરીકે મારો ખર્ચો ઓછો થાય અને મારા પાસે વધારે આવક જનરેટ થાય. આ જ્યારે બે ફેક્ટર્સને જ તમે જ્યારે મેનેજ કરી શકો તો એ જ છે સીધું જે મને એનો બેનિફિટ કરાઈ રહ્યું છે. પણ એની સાથે એક બીજો મુદ્દો આપને કહેવા માંગતી હતી કે હમણાં જેમ સાહેબે વાત કરી કે ગોલ્ડ અને સિલ્વરની વાત કરી, તો એક સિલ્વરમાં જેમ એમને કહ્યું બહુ સાચી રીતે કે સ્પેક્યુલેટિવ થોડું વધારે ચાલી રહ્યું છે. પણ એક મુદ્દો આપણે એક અન્ડરસ્ટેન્ડિંગ માટે સમજવું જોઈએ કે સિલ્વર જે છે એ એક catch-22 જેવી સિચ્યુએશન સિલ્વરના મામલામાં એટલા માટે છે કે જ્યારે આપણે ગ્રીન રેવોલ્યુશન તરફ આગળ વધીએ, આ સમજવું પડે કે જ્યારે જેટલું પણ દુનિયાભરના લોકો જ્યારે ગ્રીન રેવોલ્યુશન તરફ, ગ્રીન એનર્જી તરફ શિફ્ટ કરશે, જેમ કે સોલર હોય કે ઇલેક્ટ્રોનિક્સ હોય, ઈવી હોય, તો તમે સમજો કે સોલર પેનલ, ઈવી બેટરી કે ઇલેક્ટ્રોનિક્સ કે સેમી કન્ડક્ટર્સ, આ બધાની અંદર સિલ્વર જે છે ને એક મેઇન ઇનપુટ હોય છે. તો જેમ જેમ તમે ત્યાં આગળ રોકાણ વધારતા જશો એમ સિલ્વરની પ્રાઇઝીસને પણ અસર થશે. તો એક સિલ્વરના મુદ્દા પર હું આપને આ બીજો એક પોઈન્ટ કહેવા માંગતી હતી. જી બિલકુલ. નિકુલભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ વાત તો બજેટની અત્યારે કરી રહ્યા છીએ, ડિફેન્સ ક્ષેત્રની આપણે વાત કરી. હવે ખાલી એક વિપક્ષનો જે નજરિયો હોય કે વિપક્ષ પણ દેશને સરકારની દ્રષ્ટિએ જોતા હોય, કારણ કે વિપક્ષ વિરોધ કરે તો સરકારની એ પ્રેશર આવે કે કામ કરવું જોઈએ. પરંતુ મિડલ ક્લાસ માટે આ દેશમાં શું થઈ રહ્યું છે અત્યારે, અને ઇન્કમ ટેક્સની વાત છે, 13 લાખ સુધી આ વખતે જાય તેવી શક્યતાઓ છે. મિડલ ક્લાસ માટે આ બજેટ કેટલું મહત્વનું? હર વર્ષે બજેટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મિડલ ક્લાસ બેઝિકલી તમે જુઓ તો મલ્ટિપલ ટેક્સ સ્ટ્રક્ચર્સમાં ફસાયેલું છે. એ પોતાને આવકવેરામાં બી ટેક્સ આપે છે અને કશી વસ્તુ ખરીદી ને વેચાણ કરે છે ત્યાં બી એમને ટેક્સીસ લાગતા હોય છે. તો ખાસ કરીને જ્યારે આવકવેરાની વાત આવે તો સ્ટાન્ડર્ડ ડિડક્શન્સની અંદર વધારો થવો જોઈએ એવું સ્પષ્ટ વિપક્ષ તરીકે અમને માંગણી છે. જ્યાં તમે કીધું કે ન્યૂનતમ આવકની અંદર ટેક્સ ના લાગવો જોઈએ, તો એની મર્યાદા બી સરકારે વધારવી જોઈએ. બરાબર છે. ખાસ કરીને શું કહેવાય કે ગૃહિણીઓની વાત કરવામાં આવે તો ગૃહિણીઓની અંદર બી જ્યારે ભલે મારા બેન કહે છે મોંઘવારી ઘટી રહ્યા છે, પરંતુ એક વખત ભાવ વધી ગયા પછી કેટલા ભાવ ઘટે છે એ આપણે સૌને ખબર છે. કે સમજી લો કે મને આજે નાસ્તો કરવો છે તો 100 ગ્રામ ભજીયા લેવા જઈશ તો જે ભજીયા 5 રૂપિયા પ્લેટ મળતા હતા આજે 30 રૂપિયા પ્લેટ થઈ ગયા છે. તેલનો ભાવ ઘટે કે ગમે તે ઘટે પણ એના ભાવ ઘટતા નથી. તો એના સામેના જે શું કહેવાય સિસ્ટમ છે એ ક્યાં ડેવલપ થઈ રહ્યા છે. બીજી વસ્તુ કે જે રીતના ગોલ્ડ અને સિલ્વર, આપણા દેશ એક એવું દેશ છે કે જે બચત કરવામાં માને છે, અને ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વરની વાત કરીએ તો આપણે જ્યારે લગ્ન પ્રસંગ હોય એ સમયમાં આપણે મધ્યમ વર્ગ એને પોતાના બાળકોને કાં તો પોતાની દીકરીને એક આપે છે, કારણ કે એનો એક વિઝન હોય છે કે તકલીફોમાં એને કામ લાગશે. પરંતુ આજે કંટ્રોલમાં નથી. એના માટેના ઓલ્ટરનેટિવ સરકાર શું વિચારી રહી છે? ન્યૂ ટેક્સ રિજીમ અને ઓલ્ડ ટેક્સ રિજીમ. તો જૂની ટેક્સ રિજીમની અંદર તમને એટીસી ની અંદર ઘણા બધા બેનિફિટો મળતા હતા, આજે સમસ્ત રીતે નાબૂદ થઈ ગયા છે, અને એના લીધે બી એક બચત લોકો કરતા હતા, પરંતુ એ બચત બી આજે ધીમે ધીમે ઘટી રહી છે. અને આપણે જોઈ રહ્યા છે કે બેન મને આગળ કીધું કે પીએફ ની અંદર લોકોના આંકડાઓ વધી રહ્યા છે, બરાબર છે, પરંતુ એ સામે પીએફ માંથી જે વિડ્રોલ્સ થઈ રહ્યા છે, પીએફ એક એવી વસ્તુ છે કે જીવનની મરણ મૂડી પ્રમાણે લોકો પોતાના આવકમાંથી કપાવતા હોય છે, અને જ્યારે રિટાયર થાય તો એમાંથી એમને એક આજીવન એક એમાઉન્ટ મળી રહે એના માટેનું હોય છે. પરંતુ આજે એ બી તમે જોઈ શકો છો વિડ્રોલ્સ જે પીએફ માંથી જે ટ્રિમેન્ડસ વધી ગયા છે એની પાછળના મૂળભૂત કારણો કે મોંઘવારી અને લોકોની જરૂરિયાત, અને જે રીતના ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટ્સ જે બધું
લોકોની રીચની બહાર થતું જાય છે, એના લીધે લોકો તકલીફમાં છે. તો આ બધી વસ્તુ પર જો નિર્મલા સીતારામનજી કઈ લઈને આવશે તો વિપક્ષ તરીકે અમે ડેફિનેટલી આવકારીશું. જી બિલકુલ. પરેશભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારે રૂપિયાની સપાટી ડોલર સામે જોઈએ તો તૂટતી જોવા મળી છે. રૂપિયાને તૂટ્યો નથી એવી વાતો થાય છે, પરંતુ રૂપિયો તૂટવાનું ખાસ કારણ શું છે ને બજેટમાં એવો કોઈ સુધારો કરી શકાય અથવા તો ખાસ રૂપિયા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય કે તેની સપાટી જળવાઈ રહે? રૂપિયો ઘટવાનું સૌથી મુખ્ય કારણ એ હોય છે કે આપણી નિકાસોની સ્પર્ધાત્મકતા અને આપણી આયાતોની મજબૂરી, આ બંનેને તમે જુઓ તો આપણે કેટલીક આયાત, ધારો કે 84% આપણે ક્રૂડ ઓઇલની આયાત કરીએ છીએ, ટોટલ આયાતમાં 84%. હવે એના ઉપર આખું તંત્ર ચાલે છે, એટલે એમાં કોઈ આપણે એમાં જે ભાવ આપે એ જ આપણે સ્વીકારવાનો રહે છે. જ્યારે આપણે જે વસ્તુઓ વેચીએ છીએ એની બાબતમાં અત્યાર સુધી આપણે ભારતના ઉદ્યોગના પ્રોટેક્શન કરવા માટે થઈને ઊંચા ટેરિફ રાખી શકતા હતા. એ ટેરિફની સામે અમેરિકા જેવા દેશોએ ટેરિફ વધારી દીધા. હવે ટેરિફમાં ધારો કે ભારતના કપડાની કોમ્પિટિશન વિયેટનામ કે બાંગ્લાદેશ સાથે હોય તો વિયેટનામ ને બાંગ્લાદેશ ઉપર નો ટેરિફ અને ભારત ઉપર બહુ ઊંચા 50% જેટલો ટેરિફ નાખી દીધો. ઓબ્વિયસલી અમેરિકાનો ગ્રાહક છે એ બાંગ્લાદેશ પાસેથી ખરીદશે અથવા વિયેટનામ પાસેથી ખરીદશે. હવે આ ટેરિફની ભારતને 1 વર્ષ જેવી ખરાબ અસર આવી. ગયા વખતના ખૂબ સારા બજેટ પછી પણ ભારત છે એ પ્રગતિ દેખાડી શક્યું નહીં, સામે દેખાઈ શકી નહીં, લોકોને સ્પષ્ટતાથી બતાવી શક્યા નહીં, કારણ અમેરિકાએ આ ટેરિફ વોર કરી નાખ્યું. હવે છેલ્લા 3-4 મહિનાથી યુરોપિયન યુનિયનનું ઉપર પણ ટેરિફ વધારી દીધું. એટલે યુરોપિયન યુનિયન પાસે પણ બીજી માર્કેટ શોધવા સિવાય કોઈ રસ્તો રહ્યો નહીં. અને સદનસીબે ભારત અને યુરોપિયન યુનિયનની સ્થિતિ એકદમ સરખી થવાને કારણે એ લોકોએ મધર ઓફ ટેલ્સ કરી દીધી. કેનેડાના જે રાષ્ટ્રપતિનું સ્ટેટમેન્ટ છે એને કીધું કે ન્યૂ વર્લ્ડ ઇકોનોમિક ઓર્ડર આવી ગયો છે, એનો આપણે સ્વીકાર કરવો જોઈએ, છુપાઈને રહેવાની જરૂર નથી, અમેરિકાના આપણે બંધુઆ મજદૂર બની રહેવાની હવે જરૂર નથી, આવું કેનેડાના પ્રેસિડેન્ટે કીધું. એટલે કે ન્યૂ ઇકોનોમિક ઓર્ડર આવી જ રહ્યો છે ત્યારે ભારતે પણ ઈસ્ટ તરફ જોવું જોઈએ. ભારતમાં વસ્તુઓ ઈસ્ટના દેશોની વેચાઈ રહી છે, એટલે આપણે માત્ર ટ્રેડ કરી રહ્યા છીએ, પ્રોડક્શન નથી કરી રહ્યા, મેન્યુફેક્ચરિંગ નથી કરી રહ્યા. તો આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કપડામાં, લેધરમાં, રમકડામાં ચાઇના, વિયેટનામ સાથે એવા ટાઈઅપ કરવાની જરૂર છે કે એ લોકો ફેક્ટરીઓની રચના ભારતમાં કરે તો અહીંના લોકોને રોજગારી મળે અને ભારત તે પોતાના સંસાધનો લોકોની સુખાકારી બાજુ લઈ જાય. જેમ કે સાયકલના ટ્રેક રસ્તા બનાવવામાં આવે, ટ્રાફિકને હળવો કરવા માટે. અત્યારના સંજોગોમાં હું આ બોલી રહ્યો છું, તમને એમ લાગશે કે 2 વ્હીલર ને 4 વ્હીલર સિવાય આપણે શહેરોમાં ફરી જ ના શકીએ, પણ એ આપણે આપેલી કન્ડિશન છે. તમે જ્યારે એને શું કહેવાય કે પબ્લિક ટ્રાન્સપોર્ટની ક્વોલિટીમાં ખૂબ સુધારો કરી નાખો અને નાના અંતરો માટે થઈને સાયકલોને જો પ્રોત્સાહન આપવામાં આવે તો એના પ્રોડક્શનમાં પણ વધારો છે. લોકોની સુખાકારી વધારવાની જરૂર છે, નહીં કે લોકોના વાહનો વધારવાની જરૂર છે. એટલે ભારતે આ કરવાની જરૂરિયાત હવે એ છે કે આ જે અત્યારના વર્લ્ડ ઇકોનોમિક ઓર્ડરમાં ચેન્જ આવી રહ્યો છે એનું બેનિફિટ લેવાની જગ્યાએ છીએ. સદનસીબે ભારતની જે રિસ્પોન્સ છે એ એટલો બધો ડાપણ ભર્યો અને સતત છે, એકદમ કન્સિસ્ટન્ટ છે કે આપણને આશા જાગે કે સરકાર છે એ ઈસ્ટ લુક એટ ધ ઈસ્ટ વાળી પોલિસી લાવશે અને EU સાથે પણ જે જાન્યુઆરીમાં આપણી ડીલ ઇમ્પ્લિમેન્ટ થાય એને ફાસ્ટ કરવા જશે અને જે આપણું શું કહેવાય બેકડોર અમેરિકા સાથેની પણ જે કોન્ફરન્સ ચાલે છે એમાં એના ટેરિફને 50% થી 25% સુધી લાવવાનો પ્રયત્ન ભારત સરકાર કરશે. આ આવનારા વર્ષની આપણી અપેક્ષાઓ છે. જી બિલકુલ. શ્વેતાબેન, હું આપની પાસે આવીશ. ખાસ શશી થરૂરે એક આજે ખૂબ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો, તેઓ એક નિવેદન આપ્યું કે જેમાં નાણામંત્રીની યોજનાઓથી શું નોકરીઓ મળશે એ જોવાનું રહ્યું. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? જી બિલકુલ, હું એનો જવાબ આપું એના પહેલાં હું ખાલી એક રૂપિયાવાળી જે વાત, રૂપી ડેપ્રિસિએશનની જે વાત ચાલી રહી હતી, હું એની ઉપર એક મારો ખાલી પોઈન્ટ મૂકવા માંગુ છું કે જેમ પહેલાં પણ મેં કહ્યું કે હંમેશા
જ્યારે આપણે વસ્તુને આપણે એનાલિસિસ કરવું હોય તો બે પેરામીટર્સ હોય કે પહેલાં શું હતું, હવે શું છે, ફર્સ્ટ. સેકન્ડ, અત્યારે જે છે એની સાથે બીજા દેશોમાં શું ચાલી રહ્યું છે, મતલબ ગ્લોબલી શું ચાલી રહ્યું છે, એના સંદર્ભમાં આપણે ક્યાં ઊભા છીએ આજે. તો રૂપી ડેપ્રિસિએશનની જ્યાં સુધી વાત હોય તો બીજા બધા જ વિકસિત જે દેશો છે, તમે એના આંકડા કાઢશો, તમે જાપાન, યુરો, એ બધાની જગ્યાએ એનું જેટલું ડેપ્રિસિએશન છેલ્લા 1-2 વર્ષમાં થયું છે એની કમ્પેરિઝનમાં ઇન્ડિયાનું ડેપ્રિસિએશન એટલું બધું નથી થયું. ઓફકોર્સ એના ગ્લોબલ કારણો છે, ગ્લોબલ સ્લોડાઉન કારણ છે, એટલે બધા દેશ એની રીતે કામ કરતું હશે. અને જે રીતે ઇન્ડિયાએ મેનેજ કર્યું છે, એક તો આપણું સૌથી મોટું બફર છે, ફોરેક્સ રિઝર્વ જે $700 બિલિયન પાર કરી ગયું છે, એ પણ આપણને બહુ જ સારી રીતે મદદ કરે છે એને કંટ્રોલ રાખવા માટે. તો આ ઇન્ડિયાની જે મેક્રો ઇકોનોમિક સ્ટ્રેન્થ જે છે એને આ દર્શાવી રહ્યું છે. બીજી વાત આપણે કહી શશી થરૂરજીની, એકચ્યુઅલી મેં જોયું નથી કારણ કે હું અહીંયા છું સવારથી, એટલે મેં પણ રહી વાત કે સ્કીમ્સ કેવી રીતે બેનિફિટ કરે છે, તો હર સ્કીમનું ડિઝાઇન જ એવી રીતે થઈ રહ્યું છે. પહેલાં એક વસ્તુને આપણે સમજીએ કે મેજર જે ગોલ જે છે, વિઝન જે છે, ગોલ પણ ના કહી શકો, એક વિઝન કહેવાય કે જે 2047માં વિકસિત ભારતનું જે વિઝન જે છે, નરેન્દ્ર મોદીજીના નેતૃત્વની સરકાર જે તરફ દેશને આગળ લઈ જવા માંગી રહી છે, એ વિઝનને ધ્યાનમાં રાખીને જ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ્સ ડિઝાઇન કરવામાં આવે છે. એટલે હરેક જે સ્કીમ્સ જે છે એ સ્કીમ્સનું એવી રીતનું જ એનું ડિઝાઇન કરવામાં આવે છે કે જેમ મેં કહ્યું કે બેનિફિશિયરી રાષ્ટ્ર નિર્માણમાં મને શું રાષ્ટ્ર આપે છે કરથી ચેન્જ કરીને માઇન્ડસેટ શિફ્ટ, હું કેવી રીતે એમાં કોન્ટ્રીબ્યુટ કરું. તો જે કાંઈ પણ પોલિસીઝ બને, ચાહે એમાં એવો વર્ગ આવે કે જેને અત્યારે આપણે મજબૂત કરવાની વારી આવે, કે જેમ કે ફોર એક્ઝામ્પલ ફૂડ સિક્યોરિટીની વાત કરી તો 80 કરોડ લોકોને અનાજ આપવું એ સરકારની ફંડામેન્ટલ ડ્યુટી એટલા માટે ઊભી થઈ હતી કારણ કે જ્યારે કોવિડ જેવા જ્યારે ઇશ્યુઝ થયા, જ્યારે નોકરી રોજગાર બંધ થઈ ગયા, ત્યારે ઘણા લોકોને આની પર બહુ જ ઇમ્પેક્ટ પડતા હતા. એટલે એ વખતે એક સ્ટેબિલિટી રહે, એક કન્ઝમ્પશન કન્ટિન્યુ રહે અને એમની એક સ્ટ્રેન્થ મજબૂત રહે, એટલા માટે આ જે 80 કરોડને ફૂડ સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવતું હતું. જરૂરી નથી કે બધાને એની જરૂર છે, પણ એ આપને એક મજબૂતી આપે છે. એ લોકોને જઈને પૂછો કે એમને કેટલો બેનિફિટ થઈ રહ્યો છે, રાઈટ. એટ ધી એન્ડ ઓફ ધ ડે આપણે આ ભારતના નાગરિકો માટે કરીએ છીએ. તો એ ચાહે ફૂડ સિક્યોરિટીની વાત હોય, ચાહે ઉજ્જવલા યોજનામાં જ્યારે LPG સિલિન્ડર્સની વાત હોય, ચાહે ઘર આવાસ યોજનાની વાત હોય, બધી જ જે સ્કીમ્સ જે છે એની ડિઝાઇન ડિરેક્ટલી ભારતના નાગરિકને બેનિફિટ એવી રીતે કરવામાં આવે છે કે જેને સશક્તિની જરૂર છે, સ્ટ્રેન્થની જરૂર છે, એટલે કે અંત્યોદયની જે ભાવના છે કે છેલ્લા લાઇનમાં છેલ્લું ઊભેલું જે વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ ના છૂટે, જેને હાથની જરૂર છે એને હાથ આપે છે, અને જેને એમ છે કે આ તમને સક્ષમતાની જરૂર છે, તમે પોતે સક્ષમ થાઓ અને તમે જાતે જ રાષ્ટ્ર નિર્માણમાં ડિરેક્ટલી કોન્ટ્રીબ્યુટ કરો, એને એવી રીતે કોન્ટ્રીબ્યુટ કરવામાં આવે છે જેમ કે મુદ્રા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા કે જે પણ બીજી અનેકો સ્કીમ્સ છે. તો મારા દ્રષ્ટિએ હરેક સ્કીમને તમે જ્યારે એક સ્કીમ લઈને તમે એને સ્ટડી કરશો તો એ સ્કીમનું નિર્દેશ અને દિશા એ જ ડિરેક્શન તરફ છે કે વિકસિત ભારતમાં હરેક નાગરિક એનું કોન્ટ્રીબ્યુશન કેવી રીતે કરે. અને ઇન્ડિવિજ્યુઅલ આંકડા આપણે સ્કીમ વાઇઝ પણ જોઈ શકીએ છીએ, બટ દેટ વિલ ટેક ટુ લોંગ. જી બિલકુલ. નિકુલભાઈ, હું આપની પાસે આવીશ. વાત જે રીતે થઈ રહી છે રૂપિયાની, કે રૂપિયો તૂટી રહ્યો છે, અગાઉના જે કોંગ્રેસના શાસનમાં પણ કદાચ રૂપિયો તૂટતો હતો, વિરોધ મોટા પ્રમાણમાં થતો. અત્યારે રૂપિયાની સ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, ને આપ વિપક્ષમાં બેઠા છો એટલે સવાલ ખાસ આપે પણ એ જોઈ રહ્યા હશો કે રૂપિયો તૂટવાનું કારણ હોય, કારણ કે કોંગ્રેસે પણ સરકાર એ સત્તા ભોગવી છે એટલે ખબર હોય કદાચ. એકચ્યુઅલી તમે જુઓ તો ડોલર રૂપી ઇન્ડેક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી ઇકોનોમી માટે, કારણ કે જ્યારે ઇન્ટરનેશનલી કોઈ બી વસ્તુનો આપણે લેવડ દેવડ હોય તો આપણે ડોલરમાં કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી જે રીતના એમને ટેરિફના જે ગેમ સ્ટાર્ટ કર્યા છે, એમાં એ પોતે પોતાના ઇકોનોમીને વધુ વેગવંતુ બનાવવાનો પ્રયત્ન કરે છે. એની સામે આપણા જે સ્ટેપ છે એ કશે ને કશે થોડા વામડા સાબિત થયા છે, કારણ કે એના લીધે જ રૂપિયો એપ્રિશિએટ થઈ રહ્યો છે. મને ચોક્કસ યાદ છે કે એક કાર્ટૂન આવ્યું હતું કે જેમાં મનમોહન સિંહના ઉંમર સાથે ડોલરને રૂપિયાને જોવામાં આવ્યો હતો, અને એ ગગડી રહ્યો છે ને જલ્દીથી એ ડોલર મનમોહન સિંહના ઉંમરથી વધી જશે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખબર નથી કે એ લોકો સત્તામાં આવશે, ત્યારે એમને તો એવું કીધું હતું કે આપણે ડોલરને ₹1 બરાબર કરી દઈશું, પરંતુ એ 2014 પછી 60 રૂપિયાના રિવર્સ તો નથી થયા, પરંતુ એ 60 રૂપિયાના 90 રૂપિયા થઈ ગયા છે. તો એના પાછળ ડેફિનેટલી જે આર્થિક નીતિઓ છે, ઇન્ટરનેશનલ વસ્તુઓ છે, બધું જ રોલ પ્લે કરે છે. પરંતુ આ બધાની વચ્ચે સરકારની જે પ્રાથમિકતા હોવી જોઈએ એ કશે ને કશે હું એમ કહીશ કે આત્મનિર્ભર અને સક્ષમ બનવું હોય તો એના માટે જે પેટ્રોલ ડીઝલનું મેં અગાઉ વાત કરી, અને એના પછી હવે હું એક બીજો મુદ્દો એડ કરીશ, હેલ્થ સેક્ટર અને એજ્યુકેશન સેક્ટર.
કે તમે કોઈ વ્યક્તિને શિક્ષિત કરશો સારી રીતે, એને તમે સારું હેલ્થ આપશો, તો ડેફિનેટલી એ દેશના ગ્રોથ એન્જિનમાં ભાગ રહેશે. કારણ કે સરકાર એવું વિચારી રહી છે કે 2047માં વિકસિત ભારતની જે પરિકલ્પના છે એને પરિપૂર્ણ કરવી હોય તો અંત્યોદયનો જે વ્યક્તિ છે એને મૂળભૂત સુવિધાઓ મળવી જોઈએ. પરંતુ નવી શિક્ષણ નીતિની અંદર ડ્રાફ્ટ ડોક્યુમેન્ટમાં આજથી 2020ની અંદર જ્યારે જાહેર થઈ ત્યારે એવું કહેવામાં આવ્યું કે 1 લાખ શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. શું એના પર કોઈ કામગીરી થઈ કરી? ત્યાર પછી હું કહીશ હેલ્થની અંદર કે જીડીપીના ઓલમોસ્ટ 2.5% સુધી હેલ્થ સેક્ટરનું બજેટ લઈ જવાની વાત સરકાર કરી રહી છે, પરંતુ આજની તારીખે બી એ જે ટાર્ગેટ છે એ અચીવ નથી કરી શકી. આજની તારીખે બી તમે જોઈ શકો છો ઘણા બધા ઇવન અર્બન એરિયાઝના હોસ્પિટલ્સ છે એમાં ડોક્ટરોના અછત છે, પેરામેડિકલ સ્ટાફના અછત છે. એવી જ રીતના શિક્ષણની અંદર શિક્ષણના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શિક્ષકોના અભાવ છે, નોન ટીચિંગ સ્ટાફના અભાવ છે. આ બધી ઘણી બધી વસ્તુઓ છે કે જે આજે સરકારે કરવાની જરૂર છે અને અમને સરકારને સતત વારંવાર રજૂઆત કરતા રહીએ છીએ. પરંતુ કશે ને કશે સરકાર એવું વિચારી રહી છે કે મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ. એટલા માટે તમે જુઓ કે શું કહેવાય કે સરકાર પોલિસી લઈને આવે છે પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો મહેકમ આજે સરકાર પાસે નથી. કારણ કે દરેક જગ્યાએ તમે જુઓ તો ઓફિસોની અંદર ખાલી જગ્યાઓ હોય છે અને હાલમાં જે રીતના સરકારે તમે જોયું હશે કે 1500 જેટલા એમના મોદીજીના જે પોલિસી હતા પેલા ગ્રામની અંદર બધા એમના કામગીરી કરવા માટે એવા 1500 લોકોને છૂટા કરી દીધા. તો આવી રીતના કરવાથી મને નથી લાગતું કે મૂળભૂત ઉદ્દેશ્ય સેટિસ્ફાય થશે. એટલે અમારી દ્રષ્ટિએ તો સરકારે મૂળભૂત શિક્ષણ, હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારીની અંદર હું એમ નથી કહેતો કે હું ખાલી સરકારી રોજગારીની વાત કરું છું, તમામ રોજગારી, પરંતુ શરૂઆત સરકારે કરવી પડશે. કારણ કે તમે જો 7મો પગાર પણ ચાલુ હોય અને સરકારના પોતાના કર્મચારીઓ ફિક્સ પગારમાં કામગીરી કરતા હોય ને એનું જો શોષણ સરકાર કરતી હોય ઇનડાયરેક્ટલી, તો પછી પ્રાઇવેટને તો એને સીધો અસર જોવા મળવાની જ છે. એટલા માટે સરકારે ઇનિશિયેટિવ લેવું જોઈએ. કારણ કે તમે જો કોંગ્રેસના ટાઈમમાં હંમેશા બેંકના નેશનલાઇઝેશન થયા, એના લીધે દેશના લોકોને ફાયદા થયા. બેંકની વાત આવી છે તો હું એક મોદી સરકાર આવ્યા પછી મિનિમમ બેલેન્સ ચાર્જીસ અને તમારા ઇન્ટરેસ્ટ રેટ એના મિનિમમ બેલેન્સ ન રાખવાથી સરકારે 21,000 કરોડ રૂપિયા જેટલા આ બેંક લોકોએ લઈ લીધા છે. અને હાલમાં જ તમે જોયું આરબીઆઈએ કેટલા લાખ કરોડ સરકારને ડિવિડન્ડ આપ્યું, તો એ કોના પૈસા છે? પરંતુ એ લોકોને પાસ ઓન થાય તો લોકો ઇકોનોમીની અંદર વાપરશે. એટલે મારી દ્રષ્ટિએ તો સરકાર એક ડેફિનેટલી કેપિટલિસ્ટ વિચાર સાથે ચાલી રહી છે અને એ છોડી અને એક સોશિયલિસ્ટ સ્ટ્રક્ચર જો એડોપ્ટ કરે તો ડેફિનેટલી દેશની જનતાને એનો મહત્તમ ફાયદો થશે એવું અમારું સ્પષ્ટ માનવું છે. જી બિલકુલ. પરેશભાઈ, ખાસ હું આપની પાસે આવીશ. હવે બજેટની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, મિડલ ક્લાસની આપણે વાત કરી, રૂપિયાની વાત કરી તૂટવાની, અને જે સોના ચાંદીની વાત કરી. હવે એક મહત્વનો મુદ્દો આવે, શિક્ષણ અને હેલ્થ. છેલ્લા 5 વર્ષમાં શિક્ષણ અને હેલ્થની સ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હેલ્થ સેક્ટર, આરોગ્ય સાથે અનેક જે યોજનાઓ આવી છે, સાથે સાથે PMJY અને બીજા પણ ઘણા મહત્વના મુદ્દા છે. વિકાસ શિક્ષણ અને હેલ્થનો કેવો રહ્યો? શિક્ષણ અને આરોગ્યની બાબતની આ સરકારની યોજનાઓ મેટિક્યુલસલી ખૂબ સરસ યોજનાઓ રજૂ થઈ છે અને એ યોજનાઓનો લાભ લેતા જો આવે અને એ કામમાં રહેશે રાજકીય કાર્યકરોનું, જે અંતિમ વ્યક્તિ જેને પણ સરકારે આઈડેન્ટિફાઈ કરી છે કે લાસ્ટ માઇલ ડિલિવરી, આ પણ એ સતત આ બાબતે છેલ્લા 5 વર્ષથી આ સરકાર બોલી પણ રહી છે અને એનામાં કોશિશ પણ કરી રહી છે. હવે એક વ્યવસ્થા હોય છે કે બૂથ લેવલનું પ્લાનિંગ હોય, જેમાં વોટર છે એ તમારી તરફ આવે તો એનું રિવર્સ પ્લાનિંગ પણ એટલું જ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ કે એની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવી જોઈએ. સરકારને જેવી રીતે બૂથ લેવલ સુધી મતદાતાને આપણે લાગીએ છીએ, એવી રીતે મતદાતાની જે ડિલિવરી કરવાની જગ્યા આ રાજકીય કાર્યકરોની જગ્યા છે અને એ ઇમ્પ્લિમેન્ટેશનને વધારે સુદૃઢ બનાવે એવી જગ્યા છે. પરંતુ એનો મતલબ એવો જરાય નથી કે આરોગ્ય અને શિક્ષણની સરકારની નીતિ, અને પાછું એમને એની ફોકસ પણ બહુ ઊંચું છે, એના ઉપર ફોકસ કરીને કામ કરી રહી છે. ભારતના સંસાધનોની જો આપણે વાત કરીએ તો સંસાધનોમાં માનવ સંસાધન સૌથી શ્રેષ્ઠ સંસાધન ભારત પાસે છે, દુનિયા કરતા સૌથી સારું છે. ધારો કે આપણે કમ્પેરિઝન કરીએ વસ્તીની દ્રષ્ટિએ
તો પણ ચાઇનાના સંસાધન કરતા ભારતનું સંસાધન વધારે સારું છે. એને વધારે આરોગ્યપ્રદ બનાવવાની જરૂર છે. ચાઇનાના યુવાન કરતા ભારતનો યુવાન ઓછો આરોગ્ય ધરાવતું વ્યક્તિ એ સ્વીકાર કરવાની જરૂર છે. એ સ્વીકાર કરીને આપણે આગળ વધી શકીએ. પરંતુ એની ડિગ્રી ન હોય એટલે શિક્ષણ પ્રાપ્ત નથી એવું નથી. એની સમજણ ખૂબ સારી છે, એનો ઉપયોગ કરવા જેવો છે. દાખલા તરીકે હું ક્યારનો વાત કરી રહ્યો હતો કે મનરેગા જેવી યોજના છે એ શહેરમાં આપણે લાગુ પાડી શકીએ. શહેરમાં કેવી રીતે લાગુ પડે છે? શહેરની સ્ત્રીઓને એમાં જોડીએ. શહેરની સ્ત્રીઓ છે એ આઈટી સેક્ટરમાં સરકારને મદદરૂપ કરતું કામ કરે. જેવી રીતે ગામડામાં તળાવ ખોદાવીને આપણે એમને મજૂરી ચૂકવીએ છીએ, એવી જ રીતે સરકારના આઈટી સેક્ટરના કોમ્પ્યુટર ક્ષેત્રના બર્ડનને ઓછું કરીને લોકોને એની રોજગારી આપી દઈશ. શિક્ષિત મહિલાઓને શહેરમાં આ બાબતે કોન્ટ્રાક્ટ પર રાખીએ અથવા તો એને વર્ષના 100 દિવસ આ સરકારની કોમ્પ્યુટરની કામગીરી કરશે, એના બદલામાં એને 100 દિવસની રોજગારી આપવામાં આવશે. તો ઘણા બધા આપણે પોઈન્ટ ઓફ વ્યૂ ને એમાં કવર કરી દઈશું. સ્ત્રી સશક્તિકરણ થઈ જશે, ઇઝ ઓફ ડુઈંગ થિંગ્સ થઈ જશે, અને શહેર જ્યાં જરૂર છે શહેરમાં નીચેના તબક્કાને પણ રિસર્ચ કેશ બેનિફિટ આપવાની જરૂર છે, એ પણ એની સાથે જોડાઈ જશે. એટલે સરકાર પાસે કઈ જગ્યાએ તક છે? તો સરકાર જેવી રીતે મનરેગા ત્યાં કરી રહી છે ગ્રામીણ ક્ષેત્રમાં, એવી જ રીતે શહેરી ક્ષેત્રમાં પણ કરી શકાય. આ વખતના ઇકોનોમિક સર્વેમાં એક નવું ચેપ્ટર એઆઈ નું આવ્યું છે. તો આ એઆઈ ની સમજણ લોકો સુધી પહોંચાડે. શિક્ષણની આપણે વાત કરી, શિક્ષણમાં ટ્યુશન ક્લાસ કરતા હોય એવી મહિલાઓને પ્રોત્સાહન આપીએ. સ્લમ એરિયામાં જઈને એ લોકો ભણાવે એવી પ્રોત્સાહન આપીએ. પ્રાથમિક શિક્ષણ ફાયદો શું? તો કે પ્રાથમિક શિક્ષણની પાછળ વ્યક્તિને જેટલો ફાયદો છે એના કરતા વધારે સમાજને ફાયદો છે. ઉચ્ચ શિક્ષણમાં કેવું છે કે વ્યક્તિને વધુ ફાયદો છે, સમાજનો ફાયદો ઓછો છે. બંને ફાયદા તો બંનેમાં છે, પણ વધુ ફાયદો. હવે પ્રાથમિક શિક્ષણનો વ્યાપ જેમ વધારતા જઈએ એમ સમાજને ફાયદો મળે. દાખલા તરીકે છેલ્લા 20 વર્ષમાં ભારતનો વસ્તી વૃદ્ધિનો દર સ્થિર થઈ ગયો છે. દર વર્ષે 2 કરોડથી વધારે બાળકો જન્મતા નથી. આપણે આ વર્ષે વસ્તી ગણતરી થવાની છે તો આપણને જાણ થશે કે બહુ ડ્રોપ થયું છે. આપણી વસ્તી વધારાનો દર બધા જ ક્ષેત્રમાં ખૂબ નીચો ડ્રોપ થયો છે. એક કારણ તો લોકો એમ પણ કહે છે કે ભાઈ શિક્ષણ ફી બહુ વધી ગઈ છે એટલે ઓટોમેટિક બાળકોની સંખ્યા ઘટી રહી છે. પણ એને આપણે મજાકના લાઇટર ટોનમાં ન જઈએ તો જે ગરીબ બાળકો છે એને કોઈ સ્ત્રી ભણાવવા માટે જાય છે, માની લો કે, તો એને સરકાર 100 દિવસની રોજગારી પ્રોવાઈડ કરી દે. સરકારમાં મામલતદાર ઓફિસમાં અરજીઓ કરવા લોકો આવે છે, તો અરજી કરનારા લોકોને મદદ કરે, 100 દિવસની રોજગારી એ સ્ત્રીને આપી. આમ જો વ્યાપક રીતે શહેરમાં કરવામાં આવે તો લોકોની સુખાકારીમાં મૂળ હેતુ તો એ છે બજેટનો કે લોકોની પીડા ઘટાડવી અને સુખાકારીમાં વધારો કરવો. આમ સરકાર કરી શકે. જી બિલકુલ. ખાસ શ્વેતાબેન, હું હવે આપની પાસે આવીશ. આ બજેટ અથવા તો એ સમગ્ર જે પ્રક્રિયા હોય કદાચ લોકો વધુ નહીં સમજે, પરંતુ એક આંકડો કે ઇન્કમ ટેક્સ કેટલો ભરવો પડશે, આ મુદ્દો આવે એટલે સૌ કોઈના એવો વિચાર આવે કે હું કેટલી કમાઉં છું ને કેટલું મારે સરકારને ટેક્સ સ્વરૂપે ભરવું પડશે. તો આ વખતે સરકારે ખૂબ મહત્વનો એક પ્રયાસ તો કર્યો છે કે 12 લાખ સુધી આવકને ટેક્સ ફ્રી પહોંચાડી દીધી છે. આ વખતે શું આશા રાખી શકીએ એ મુદ્દાને લઈ? સૌ પ્રથમ તો જે 12.5 લાખ આપણે સમજવાનું કે આજથી 10 વર્ષ પહેલાં આઈ થિંક 1.5 લાખ રૂપિયાની જે આવક હતી જેને ટેક્સેબલ હતી એ અત્યારે 12.5 લાખ રૂપિયા સુધી તમારે ટેક્સ નથી ભરવાનો. એટલે એક જે માનસિકતા સરકારની લોકો પ્રત્યે હોય એ કે ભાઈ તમે તમારા પૈસા તમે રાખો એને કન્ઝ્યુમ કરો અને એનાથી જ દેશના વિકાસમાં પણ કોન્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે. પણ તમે એક સિમ્પલ ખાલી એનું એક કેલ્ક્યુલેશન જોશો કે જે સરકારને જે નુકસાન થયું હોય, મતલબ એમની આવકમાં જે નુકસાન થયું હોય એ અરાઉન્ડ 1 લાખ કરોડ જેટલું આની અંદર એમને સરકારને આવકનું નુકસાન થયું છે ઇન્કમ ટેક્સના માધ્યમમાં. પણ એના ઇમ્પ્લિકેશન્સ તમે જુઓ કે જ્યારે 1 લાખ કરોડ માર્કેટમાં મતલબ બજારમાં રહે છે, લોકોની પાસે લોકોના ખિસ્સામાં રહે છે, તો એક જનરલ એનાલિસિસ એવી રીતનું હોય છે કે 20% સેવિંગ્સમાં નાખીને 80,000 એટલે 80,000 કરોડ
20-80નો રેશિયો છે. 80,000 કરોડ માર્કેટમાં પમ્પિંગ થાય છે, લોકો એને ખરીદીમાં પાછા નાખે છે. તો આપણે જ્યારે વિચારીએ કે આટલા બધા સમીકરણો સાથે પણ દુનિયાભરના ચેલેન્જીસ સાથે પણ કેમ દેશમાં એની અસરો નથી જોવા મળતી, મોંઘવારીમાં કે બીજી બધી વસ્તુમાં, તો આ પ્રકારના જ્યારે નિર્ણય લેવામાં આવે તો એની જ અસરો છે કે એ જે 80,000 રૂપીઝ જ્યારે પાછા માર્કેટમાં પમ્પિંગ થાય છે તો એ નવું ડિમાન્ડ ઊભી કરે છે. આઈ થિંક કોઈકે પહેલાં કહ્યું કે ડિમાન્ડ નથી, એ વાત બિલકુલ ખોટી છે. ડિમાન્ડ છે એટલા માટે જ દેશ આગળ વધી રહ્યો છે, એટલે જ કન્ઝમ્પશન વધી રહ્યું છે, એટલે જ આઉટપુટ વધી રહ્યું છે ઇન્ડસ્ટ્રીયલ. એટલે જ્યાં સુધી વાત એની છે કે સોરી યોર ક્વેશ્ચન વોઝ શું આશા રાખી શકે આ વખતે કોઈ બદલાવ? એ જે છે ઓલરેડી વી આર એટ અ ગુડ સ્ટેન્ડ કે ભાઈ ઓલરેડી મિડલ ક્લાસના કિસ્સામાં ઘણા બધા પૈસા બચી રહ્યા છે જેને એ રીઇન્વેસ્ટ આ દિશામાં કરી રહ્યા છે. જી બિલકુલ. નિકુલભાઈ, હું આપની પાસે આવીશ. હવે એક મુદ્દો સૌથી મોટો છે મોંઘવારીનો. મોંઘવારીના મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બજેટમાં શું જોગવાઈઓ હોવી જોઈએ કે જેના કારણે કદાચ મોંઘવારી ઘટાડી શકાય? પેટ્રોલ ડીઝલની છે કે જે ઇથેનોલ બ્લેન્ડિંગનો જે મુદ્દો છે કે ઇથેનોલનું તો 20% મિશ્રણ થાય છે પરંતુ ભાવ નથી ઘટ્યા. ખૂબ મહત્વનો પ્રશ્ન એટલે છે કારણ કે તમે સૌથી પ્રથમ વન નેશન વન ટેક્સ ની વાત કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આજની તારીખે બી પેટ્રોલ પ્રોડક્ટ્સને જીએસટી ના દાયરામાં નથી લાવી શકતી. એ એના પાછળના કારણો સમજાવી બી નથી શકતી. હંમેશા વિપક્ષ પર થોપી દેવામાં આવે છે કે ભાઈ અમે એમના શું કહેવાય કે ભૂતકાળના જે બિલ્સ છે એ ચૂકવી રહ્યા છે. હવે તો આજે 11 વર્ષ થઈ ગયા, હજી બી કેટલા બિલ્સ ચૂકવી રહ્યા છો? એ મોટો એક પ્રશ્ન ડેફિનેટલી વિપક્ષ તરીકે અમે પૂછીએ છીએ. અને ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટથી તમે જ્યારે ક્રૂડ પરચેસ કરો છો તો ઓછા ડોલરમાં એના ઓછા ભાવમાં ખરીદી કરીને બી તમે લોકોને એ ભાવ પાસ ઓન નથી કરી શકતા. ઇથેનોલનો ખૂબ મૂળભૂત મસ્ત પ્રશ્ન છે. તમે જુઓ તો ઇથેનોલ બનાવતી કંપનીઝની અંદર મારે શું કહેવાય કે એક કેન્દ્ર સરકારના કેબિનેટ મિનિસ્ટર છે, એમના જે રિલેટિવના કંપનીઝના પ્રોફિટની વાત કરીએ તો એ અધધ કરોડ વધી ગયા છે. એની સામે વાંધો નથી, પરંતુ તમે જ્યારે પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરો છો તો તમે એક વસ્તુ વિચારો કે પેટ્રોલ ડીઝલનો ભાવ ક્રૂડ ઉપર નક્કી થાય છે અને ઇથેનોલનો ભાવ તમે જુઓ તો 20% એને જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો ઓછામાં ઓછું આજની તારીખે મારી ગણતરી પ્રમાણે પેટ્રોલ ડીઝલ 7 થી 8 રૂપિયા સીધું ઘટી જાય એમ છે. પરંતુ એ ઓએમસી ઓઇલ માર્કેટિંગ કંપની ઇથેનોલ ખરીદી કરી અને એનો જે રેટ છે એ સરકાર કોઈ પોલિસી જાણી જોઈને નથી બનાવી રહી કે ભાઈ તમે જ્યારે ઇથેનોલ બ્લેન્ડ કરો છો તો એનો જે રેટ છે ઇથેનોલના ભાવ પ્રમાણે નક્કી કરવો જોઈએ. કેમ નથી કરી રહી? કારણ કે સરકાર એમાંથી કશે ને કશે નફો રળી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીના જે ડિવિડન્ડ છે, પ્રોફિટ છે, લઈ રહી છે અને સામાન્ય જનતા એમાં પીસાઈ રહી છે. આ બધાના જોડે લિંક છે મોંઘવારી. કારણ કે તમે જો ડીઝલ ને પેટ્રોલના ભાવમાં વધારો ઘટાડો થવાથી એના સીધા અસર રોજબરોજના જીવન જરૂરિયાત વસ્તુમાં બી પડે છે અને એના લીધે લોકોને એના અસર થાય છે. જો સરકાર એવું વિચારે કે આજે કે ભાઈ આજના બજેટ સત્રની અંદર કે અમે પેટ્રોલ પ્રોડક્ટ્સને જીએસટી ના દાયરામાં લઈ આવીશું તો સીધો તમે જોશો તો લોકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં 20 થી 30 રૂપિયાનો ફાયદો થશે અને એની સીધી અસર મોંઘવારી પર બી આવશે કારણ કે સીધું એના બધા જ ઇન્ફ્લેશન છે ઘટી જશે. પરંતુ સરકાર નહીં કરે કારણ કે એમને એક નફો રળવાની જે આદત પડી ગઈ છે. કારણ કે પેલું કહેવાય છે કે જ્યારે કોઈ વાઘ કોઈ મનુષ્યનું લોહી ચાખી જાય તો એ પછી એને મેન હન્ટર બની જાય છે. એવી રીતના સરકાર દેશની સામાન્ય નાગરિકોનું શું કહેવાય કે લોહી ચૂસી રહ્યો એવી રીતના પેટ્રોલ પ્રોડક્ટ્સને આજની તારીખમાં ભાઈ જીએસટીમાં લાવવા તૈયાર નથી. જી બિલકુલ. પરેશભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારે વિપક્ષ નેતા પ્રિયંકા ગાંધીનું એક નિવેદન છે કે મને આ બજેટથી કોઈ ખાસ આશા નથી. એક સરકાર અને વિપક્ષ બંને જે તેમના પોઈન્ટ ઓફ વ્યૂ હોય બંને અલગ છે. વિપક્ષ એ તમામ બજેટ સાથે આશા નથી રાખતા અને સરકાર આ મુદ્દે ખૂબ આશા રાખીને બેઠી છે. તો સરકાર અને વિપક્ષમાં આ પ્રકારની જે સ્થિતિ છે, આર્થિક રીતે સાથે સાથે જે પણ જે યોજનાઓ લાગુ કરવાની છે, વિરોધ અને સાથે સાથે સરકારના જે નિવેદનો, દાવાઓ, આપ એક અર્થશાસ્ત્રી છો, આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે સમન્વય નથી? સરકારના બજેટ રજૂ કરતી વખતે ક્યાં ખર્ચ કરવું એ ડિસાઇડ કરે છે અને એના આધારે ક્યાંથી આવક મેળવશે એ ડિસાઇડ કરે છે. હવે આવક મેળવવાના એના સ્ત્રોત એને જેટલી છૂટછાટ દઈ શકે કોઈ સરકાર, ભારત જેવા સંસાધનો વાળા દેશમાં જેટલી છૂટછાટ આપી શકે એટલા મોટા પ્રમાણમાં છૂટછાટો એને આપી જ દીધેલી છે. 12 લાખ સુધી કોઈ ટેક્સ નથી અને 12 લાખ પછી 75,000 સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. એટલે
13.5 લાખ સુધી કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી, જેમાં ભારતની મોટા ભાગની જનતા આવરી શકાય છે. ઇન્કમ ટેક્સનો બર્ડન છે 1 to 2% લોકો સુધી માંડ પડી રહ્યો છે. એટલે સરકાર આનાથી વધારે તો કેટલી છૂટ આપે? એક જીએસટી માં જુદા જુદા સ્લેબ્સ હતા, જે 6 મહિના પહેલા સરકારે એનામાં નવા રિફોર્મ્સ કરીને એમાં પણ ઘટાડો કરી દીધો છે. સરકાર હજી વધારે એવું કરી શકે કે જે જગ્યાએથી જે એમએસએમઈ ની પ્રોડક્ટ્સ છે, એમએસએમઈ માંથી નીકળતી જે પ્રોડક્ટ છે, એટલે કે નાના પાયાના ઉદ્યોગોમાંથી બનતી પ્રોડક્ટ છે, એના ઉપરનો જીએસટી સ્લેશ કરી નાખે, સંપૂર્ણ નાબૂદ જ કરી દે. તો એ જગ્યાએ રોજગારી અને ખરીદી આ બંને ઉત્પન્ન થાય. ભારત જેવા દેશમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છેલ્લા વર્ષમાં ખૂબ પાછું ખેંચાઈ ગયું. તો એને બદલે અહીંયા આપણે મૂડી એટ્રેક્ટ કરવી જોઈએ. અને ક્યાંથી કરવી જોઈએ? જે આપણે અહીંયા આવીને ફેક્ટરીઓ નાખે એવું આપણે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું જોઈએ. આના માટે આપણે શું કરવું જોઈએ? તો કે એવું એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, અથવા તો આ જે ડાવોસમાં જે ઇકોનોમિક કોન્ફરન્સ થઈ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની, એ કોન્ફરન્સમાં એક નવો શબ્દ આવ્યો, સ્પીડ ઓફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની જગ્યાએ સ્પીડ ઓફ ડુઈંગ બિઝનેસ. એટલે 24 કલાકમાં જે કોઈ નવો ઉદ્યોગપતિ પોતાની વસ્તુ લઈને આવે છે, તો એને ક્લિયરન્સ બહુ ઝડપથી મળી જાય. આવું કરવાની જરૂર તો કોને આપણે બોલાવી શકીએ? તો કે પૂર્વના દેશના નાના ઉદ્યોગપતિઓને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે લાવી દઈએ. સરકાર શું કરી શકે એ આપણે પૂછ્યું તો ટેક્સ હવે બહુ વધારે ઘટાડી શકે એમ નથી. અને વેલફેરની જે સ્કીમ્સ છે એ પણ આનાથી મોટા સ્કેલમાં આપેલાની કોઈ સરકારે કરેલી નથી. એમાં એ વધારો કરી શકે શહેરી ક્ષેત્રમાં, હજુ પણ શું કહેવાય સ્કોપ રહેલો છે કે વેલફેરમાં વધારો શહેરી ક્ષેત્રમાં કરી શકે. ગ્રામીણ ક્ષેત્રમાં સારી એવી એને કરી છે. ગ્રામીણ ક્ષેત્રમાં રિફોર્મ્સ, કૃષિ ક્ષેત્રમાં રિફોર્મ્સની તાત્કાલિક જરૂર છે. રિફોર્મ્સ ભારતમાં ઘણી જગ્યાએ જે જીએસટીમાં ગયા વખતે કર્યા એવા જ રિફોર્મ્સ છે. હજી આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આ વર્ષમાં જીએસટીમાં રિફોર્મ આવશે. એગ્રીકલ્ચર ક્ષેત્રમાં રિફોર્મ્સની સરકારે કોશિશ કરી, પણ એનો તીવ્ર વિરોધ થવાથી એ હોલ્ડ પર મુકાઈ ગયા. આને બદલે ફરીથી એના લોકો સાથે ડાયલોગ કરીને ફરીથી એના રિફોર્મ્સ બાજુ આગળ વધવાથી જો એગ્રીકલ્ચર સેક્ટરની ઇન્કમ વધારી શકાય તો જ બૂસ્ટઅપ થશે. ડિમાન્ડ કોઈ એવી વધી જ નથી. ભારતની ડિમાન્ડમાં કોઈ એવો વધારો થયેલો, ઇન્ટરનલ ડિમાન્ડની હું વાત કરી રહ્યો છું. કારણ કે 80 થી 100 કરોડ લોકોની જનતા એવી છે જે હેન્ડ ટુ માઉથ છે. આપણે ધારો કે ચર્ચામાં કરી કે ફલાણી કાર છે કે ફલાણો મોબાઈલ છે, આ બધી ચર્ચા યુવા વર્ગમાં જે હજી નાનકડી નોકરી મેળવે એ બે કોઈ આઈફોન લઈ લે એવી વાત છે. એ શું છે કે ઘરની ચાંદી વેચીને પાર્ટી કરવા જેવી વાત છે. જ્યારે કે 100 કરોડ લોકો પાસે હેન્ડ ટુ માઉથ શું આજે ખાશે એ સ્પષ્ટ કરી દીધું છે સરકારે. પણ ઘરમાં બીજી કોઈ વધારાની વસ્તુ, વોશિંગ મશીન છે, ટીવી છે, આ લાવી શકતા નથી. નવા લોકો જે જૂનું ટીવી છે એ જૂનું ટીવી સાચવી રાખી બેઠા છે. નવું ટીવી ખરીદવા જવાની એમની હેસિયત આપણે ક્રિએટ કરી શક્યા નથી. કારણ કે રોજગારી, રિકરિંગ ઇન્કમ, એવરી મંથ પૈસા ઘરમાં પહોંચવા જોઈએ એ પાર્ટ નથી થઈ રહ્યો. એટલે સરકાર પાસે સ્કોપ બહુ ઓછા છે, પણ એ પોતાની પોલિસી દ્વારા એક તો ઈસ્ટ લુકિંગ પોલિસી કરી શકે, એગ્રીકલ્ચર સેક્ટરમાં રિફોર્મ્સ લાવી શકે, અને શહેરી ક્ષેત્રમાં ગરીબ લોકો માટે વેલફેરની નવી સ્કીમ્સ લાવી શકે. જી બિલકુલ. શ્વેતાબેન, હું આપની પાસે આવીશ. જે રીતે પરેશભાઈ વાત કરી, કદાચ મુદ્દા આવશે કે ધ્યાનમાં રાખવા જેવા, એ મુદ્દા કદાચ ધ્યાનમાં રાખવામાં આવે તો એ બાબતને આપણે અત્યારે આર્થિક જે વૃદ્ધિ છે તેમાં વધારો હજુ પણ કરી શકીએ. અને જે અગાઉ પણ આપણે વાત કરી હતી જીડીપી ગ્રોથની, અને ક્યાંક નિકુલભાઈ જે વાત કરી કે જીડીપી ગ્રોથમાં 1% પણ ઘટાડો એ ઘણી નોકરીઓ ખાઈ જતા હોય છે. તો અત્યારે ભારતમાં નોકરીઓની સ્થિતિ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કે કેટલા રોજગાર મેળવી રહ્યા છે, કેટલા હજુ પણ ફ્રીનું રાશન ખાય છે, અને સાથે સાથે ગુજરાત અને ભારતમાં ખેડૂતો, આમ તો ભારતને આત્મનિર્ભર ભારત કહેવામાં આવે છે, ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે, તો ખેડૂતોની સ્થિતિ શું? જી, હું બહુ જ રિસ્પેક્ટફુલી ડિસએગ્રી કરું છું નિકુલભાઈની વાતથી લઈને, કે રોજગારીની જ્યાં સુધી વાત છે, જેમ મેં આગળ પણ હમણાં સુધી સમજાયું કે જ્યારે આટલા મોટા લેવલનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, કેપિટલ એક્સપેન્ડિચર થતું હોય, વિકાસ જે છે આપણી નરી આંખે આપણી સામે દેખાય છે. આપણે જ્યારે જોઈએ છે આપણી આજુબાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, તો આપણે દેખાય છે કે રોડ રસ્તા કેવી રીતે બદલાઈ રહ્યા છે, બ્રિજીસ કેવી રીતે બદલાઈ રહ્યા છે, કયા નવા ઇન્સ્ટિટ્યૂટ્સ બની રહ્યા છે, આ બધું નજર સામે જ છે.
અને એક સામાન્ય માણસને પણ સમજ પડે એવી વાત છે કે જ્યારે પણ આ રીતનું વિકાસ થતો હોય તો એ રોજગારીનું સર્જન કરે જ, કારણ કે હવામાં થોડી બને છે, લોકો બનાવી રહ્યા છે, સામાન ફેક્ટરીઝમાં બની રહ્યો છે, ત્યાં લોકો રોજગારી કરી રહ્યા છે. તો આ ગ્રોથ જે થઈ રહ્યો છે એનો સીધે સીધો ઇમ્પેક્ટ દેશના રોજગારીમાં અને દેશના લોકોના ભવિષ્ય પર પડી જ રહ્યો છે. તો આઈ ડોન્ટ નો કે એ કેમ આને કનેક્શન નથી જોઈ શકતા. બીજી વસ્તુ રહી કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે, દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે આપણા દેશની, અને તમે જીડીપી ગ્રોથની વાત કરો છો તો યર ઓન યર આ આપણે મેન્ટેન કરી રહ્યા છે 7%. આપણે ટાર્ગેટ મેન્ટેન કરી રહ્યા છે જે બીજો કોઈ દેશ નથી કરી રહ્યું. તો આ વાતની બીજી વસ્તુ આપણે જે ફાર્મિંગની વાત કરી તો ખેડૂતો માટે પણ કિસાન નીતિ જે આપણે લઈને આવ્યા કે જ્યારે પણ એમને કોઈ આફત આવે છે ત્યારે પણ જે ગુજરાત સરકાર સ્ટેટ લેવલ પર જે બધા લોકો સરકાર કરી રહી છે, એટલે સરકાર હંમેશા ખડે પગ ઊભી છે કે જ્યારે પણ કોઈ પણ આપદા આવે કોઈ પણ સેક્ટરની અંદર, ચાહે ફાર્મિંગની અંદર હોય કે ઓવરઓલ કન્ટ્રીની અંદર હોય, તો ચાહે ફ્રી વેક્સિનના માધ્યમથી હોય કે ચાહે ખેડૂતોને આપવાની વાત હોય કે બિઝનેસને આપવાની વાત હોય, સરકાર એ હંમેશા એના બેક ઓફ ધ માઇન્ડમાં એ વસ્તુ રહે છે જ, અને એ રીતના અવારનવાર એ બહુ જ ફ્રિકવન્ટલી એ ચેન્જીસ લાવીને એ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખતી હોય છે. જી બિલકુલ. નિકુલભાઈ, હું ખાસ આપની પાસે આવીશ. વિકાસની વાતો થાય છે, પરંતુ એક હમણાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો કે જેમાં મોટાભાગની દેશની સંપત્તિ છે તે માત્ર 1-2% અથવા તો 10%ની અંદર જે લોકો છે તેમની પાસે જ હતી, અને નીચેના જે 90% લોકો છે એ 90 થી 95% એ લોકો પાસે અત્યાર સુધીમાં હજુ બહુ ઓછી સંપત્તિ છે, અથવા તો દેશની ખૂબ તળિયાની સંપત્તિ ગણવા જઈએ તો એ છે. તો એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે દેશની આર્થિક વિકાસ થઈ રહ્યો છે, પરંતુ જો એક વ્યક્તિ જ પૈસાદાર થઈ રહ્યો છે, એ જ વ્યક્તિ જ અમીર થઈ રહ્યો છે, તો એનો કોઈ મતલબ નથી. મારા ખ્યાલથી આમાં ભારતીય જનતા પાર્ટી કે સરકાર એવો કહેશે કે આજે રિપોર્ટ આપવા વાળો વ્યક્તિ છે દેશદ્રોહી છે, કે આ ખોટી વાતો છે અને આને તાત્કાલિક અસરથી એના પર બેન કરવો જોઈએ. પરંતુ એ સમજવા તૈયાર નથી કે દેશના એક સર્વે રિપોર્ટની અંદર જો આવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવે અને એનું ધ્યાન જો સરકારને દોરવાનો પ્રયત્ન કરતા હોય તો સરકાર એના માટે શું પગલાં લેશે. એનું કશે સરકાર માર્ગદર્શન નહીં આપે, પરંતુ ઉલટું એ એજન્સીને બેન કરશે, એ એજન્સીને દેશદ્રોહી ગણશે, એ એજન્સીને દેશના ખિલાફ કહેશે. એટલે આ જે માનસિકતા સરકારની છે ને કશે વિપક્ષ તરીકે અમે કહીએ કે ઇમ્પ્રુવ કરવાની જરૂર છે. હું 1% જીડીપી ની વાત કરી રહ્યો છું, તો મને ચોક્કસ ખ્યાલ છે કે જીડીપી વધે કે ઘટે, વધે તો રોજગારી વધે અને ઘટે તો રોજગારી ઘટે. એનો જવાબ આપણને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આપવા તૈયાર નથી. ઉપરથી મને ચશ્મા પહેરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, બધું થઈ રહ્યું છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સામે બી તમે જો કે ઘણીવાર આપણે જોઈએ છે કે કયા ઇન્ફિરિયર ક્વોલિટીઝના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને સામે જોવા મળી રહ્યા છે. હાલમાં જ 121 કરોડની પાણીની ટાંકી જે સુરતમાં આવી એક ધરાશાયી થઈ ગઈ, એ કોના પૈસા હતા? હાલમાં તમે જુઓ તો જે અમદાવાદની અંદર જે 50 કરોડના બ્રિજ હતા એ આપણે યોગ્ય રીતે વાપરી નહીં શકે તો એ કોના પૈસા હતા? એવા ઘણા બધા પ્રશ્નો છે જે સરકારને પૂછી શકાય છે, અને ડેફિનેટલી દેશની અંદર વધતા નાગરિકો જ સરકારને સવાલ પૂછે, પરંતુ સરકાર એવું વિચારે છે કે કોઈ બી નાગરિક એમને સવાલ ના પૂછવું જોઈએ. એના માટે થઈને આ જે અસમાનતાઓ છે એ એટલી બધી મોટી થતી ચાલી છે કે જે સામાન્ય માણસ છે પોતાના ડે ટુ ડે નીડની અંદર જ ફસાયેલો રહે છે, જ્યારે જે ચોક્કસ વર્ગના લોકો છે એ વધુ ને વધુ પૈસાદાર થતા જાય છે. તો એની પાછળ બી કશે ને કશે સરકારની નિષ્ફળતાઓ છે એવું આપણે સ્પષ્ટ સંકેત આપી શકે છે. મેં કીધું એ પ્રમાણે કે તમે કેન્દ્ર સરકારની અંદર કે ગુજરાત સરકારની અંદર જે લોકો કામગીરી કરી રહ્યા છે, આપણે એના જ પૂરતી મર્યાદિત વાત કરીએ તો સરકાર પોતે એવું કહે છે કે 7મા પગાર પંચ પ્રમાણે દરેકને પગાર મળવો જોઈએ. એટલે કે ઓલમોસ્ટ મિનિમમ વેજીસ જે છે કન્સિડર કરવામાં આવે છે, પરંતુ આ જ સરકાર એની પોલિસીથી વિરુદ્ધ ફિક્સ પગારમાં લોકોને રાખે છે, ને એ મોંઘવારીને મીટ નથી કરી શકતા. એના લીધે એ માણસ વધુ ને વધુ શું કહેવાય કે પાયમાલ થતો જાય છે. એના આવક મહત્તમ લોન રિપેમેન્ટમાં જતા રહે છે, કોઈ દિવસ આર્થિક સદ્ધરતા તરફ જઈ જ નથી શકતો, અને ફક્ત જે ટેક્સ તમે જો કલેક્શનના માધ્યમથી કે જે શું કહેવાય કે પોલિસીસના માધ્યમથી એ જે કેપિટલિસ્ટ લોકો જે છે વધુ ને વધુ પૈસાદાર થતા જાય છે. તો આ જે અસમાનતા છે એ ખાઈ વધી રહી છે એવું કોઈ રિપોર્ટ આવી રહ્યો છે તો સરકારે એને માનવું જોઈએ, અને માન્યા પછી એના પર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. અમે અમારા તરફથી સતત તમે જોતા હશો કે વિધાનસભા હોય કે લોકસભા હોય, એમાં એક સિંગલ માંગણી તો કરીએ જ છે કે ભાઈ દરેકને ઇક્વલ વર્ક ફોર ઇક્વલ પે આપવું જોઈએ. ઘણા બધા નાગરિકોએ કોર્ટમાં કેસ બી કર્યા છે, એ કેસની અંદર એમના જીત બી થયા છે, ત્યાર પછી બી સરકારના આંખો ઉઘડતા નથી. એટલે દર્શાવે છે કે સરકાર જાણી જોઈને આર્થિક અસમાનતા આ દેશની અંદર આગળ વધે એના માટે કટિબદ્ધતાથી કામ કરી રહી છે. જી બિલકુલ. પરેશભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારે જોવા જઈએ તો ખાસ
પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ અને કેપિટલ ફોર્મેશનમાં ઘટાડો જતો જોવા મળ્યો છે, નબળાઈ થતી જોવા મળી છે. કારણ શું હોઈ શકે, અથવા તો પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ છે ભારતમાં કેમ નથી આવવા માંગતા? એમાં શું કોઈ સરકારની નીતિઓ અથવા તો એવું કોઈ વાતાવરણ જે જવાબદાર હોય કે જેમાં સુધારો થતો હોય, કરવો પડતો હોય અથવા તો કરી શકાય? સરકારે ખૂબ જ મોટા પાયે ઉદ્યોગપતિઓને એમની માગણી મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી આપ્યું છે. અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીને સરકાર એવી અપેક્ષા જરૂર રાખે કે ઉદ્યોગો પાછું સામે રીપેમેન્ટ સોસાયટીને કરે. આટલી જ અપેક્ષા સરકારે રાખેલી છે. શ્વેતાબેને કહ્યું એ પ્રમાણે આટલા બધા રોડ્સ બની રહ્યા છે, એને લીધે ઉદ્યોગોના લોજિસ્ટિકના ખર્ચમાં ખૂબ ઘટાડો થયો છે. લોજિસ્ટિક બહુ ફાસ્ટ પણ થયું છે. પણ તેમ છતાં એ લોકો રીઇન્વેસ્ટમેન્ટ, પ્રાઇવેટ પ્લેયર્સ છે એ રીઇન્વેસ્ટમેન્ટ નથી કરી રહ્યા, કારણ કે એને નફો નથી દેખાયો. એટલે હવે સરકારે તો બહુ સ્પષ્ટ રીતે આ વખતના ઇકોનોમિક સર્વેમાં અને 2022માં પોતાના ઇન્ટરવ્યુમાં નિર્મલા સીતારમણજીએ પણ કહ્યું હતું કે તમને રોકે કોણ છે ભારતના વિકાસને વેગ આપવામાં, ઇન્વેસ્ટમેન્ટ કરતા તમને રોકે કોણ છે? અને તેમ છતાં આ લોકો પ્રાઇવેટ ઉદ્યોગપતિઓ જે છે એ જે કન્ટિન્યુઅસ નફો નહીં મળે ત્યાં સુધી ઉદ્યોગમાં પોતે રીઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર થતા નથી. અને એ લોકો આવીને બજેટ બહુ સારું છે એટલું જ કહેશે, પણ પછી રેસિપ્રોકેટ એમને જે કરવાનું છે એ પાર્ટ કરતા નથી. આપણને સુખિયાણી સલાહ પણ મિડલ ક્લાસને જ મળે છે કે કિયા ક્યા હે તુને અર્પણ, એમ કહીને આપણે મિડલ ક્લાસને. બાકી તમે જુઓ બિહારની સરકાર છે એ મહિલા ઉદ્યોગ સાહસિકોને માટે 2 લાખની સ્કીમ છે, એના 10,000 રૂપિયા આપે ને બધા લઈ લે. એ ગરીબ વર્ગ એ આમ કર્યું. અને અમીર વર્ગ છે એમાંથી નારાયણ મૂર્તિ જેવા ઉદ્યોગપતિ આવીને એમ કે ભાઈ 70 કલાક કામ કરવું જોઈએ. તો 70 કલાક કામ કરે એના માટે તમે ઇન્વેસ્ટમેન્ટ શું કર્યું છે કે 70 કલાક આજનો યુવાન કામ કરે? અને આ બધું પાછો મિડલ ક્લાસના લોકો, શહેરી લોકો, હા મારી ફરજ છે એમ કરીને મોરલ ડ્યુટી પોતાના ઉપર લાદી દે. એટલે સરકારે બહુ જ પ્રમાણિક અને સારા પ્રયત્નો છેલ્લા 25 વર્ષથી, આ સરકાર જ નહીં અગાઉથી પણ આ કન્ટિન્યુઅસ ચાલતા પ્રયત્નો છે. રેસિપ્રોકેટ કોણ નથી કરતું? તો કે જે લોકો આમાંથી રેન્ટ સિકર્સ છે, આખી આખી સોસાયટીના જે રેન્ટ સિકર્સ છે, જે લોકોએ ઉત્પાદનમાં વધારો કરવાનો છે, રોજગારીમાં વધારો કરવાનો છે, વેલફેર પણ એમણે કરવું જોઈએ. એમને પોતાના CSR પ્રોજેક્ટ દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવો જોઈએ. CSR પ્રોજેક્ટ તમે સાંભળશો તો એ વાંચીને આપણને એમ લાગે કે આને CSR પ્રોજેક્ટ કહેવાય. કોઈક જગ્યાએ બેન્ચીસ આપી દીધી, કોઈક જગ્યાએ બગીચામાં પાણીનું વોટર કુલર મૂકી દીધું. આટલા કામ કરીને એ લોકો એમ કે છે અમે CSR એક્ટિવિટી કરી લીધી. ઉદ્યોગપતિઓની જવાબદારી બધા એંગલથી આ વખતના ઇકોનોમિક સર્વેમાં સરકારે સ્પષ્ટ જાણે કે કહી દીધું છે, યુ પરફોર્મ, એમ પ્લીઝ પરફોર્મ એમ કરીને કીધું છે કે તમે પરફોર્મ નથી કર્યા. એના ઉદાહરણ તરીકે અમેરિકાની કંપનીઓના ઉદાહરણ આપ્યા છે. આપણી ભારતની કંપનીઓના નામે કયું જી બિલકુલ. ઇનોવેશન આપણે કરી પરેશભાઈ, હું શકીએ? આપને અટકાવવા માંગીશ. તો બજેટની કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી ગઈ છે. હવે થોડી જ વાર બાદ નિર્મલા સીતારમણ છે તેઓ બજેટ સંસદમાં રજૂ કરવાના છે. તો કેબિનેટની બેઠક મળી હતી ને આ બેઠકમાં કેબિનેટમાં બજેટની મંજૂરી આપવામાં આવી છે. થોડી જ વાર બાદ હવે આ બજેટ રજૂ થવાનું છે ને જે પણ મુદ્દાઓ છે તે તમામ ક્લિયર થશે કે હવે આગામી સમયમાં કેટલું બજેટ કયા ક્ષેત્રને ફાળવવામાં આવે છે, કયા વિસ્તારોમાં, અને સાથે સાથે ખાસ જે ડિફેન્સ ક્ષેત્ર છે કે તેમાં હર વખતે વર્ષ દિવસે બજેટમાં ખૂબ સારો વધારો કરવામાં આવ્યો છે અને સગવડો વિકસાવવામાં આવી છે. તો આ વખતે શું બજેટમાં બદલાવ થશે અને તમામ જે મુદ્દાઓ છે તે હવે થોડી જ વારમાં ક્લિયર થવાના છે. જી બિલકુલ. પરેશભાઈ, આપ આપની વાત કન્ટિન્યુ કરી શકો. હા, એટલે જવાબદારીઓ સંપૂર્ણપણે મિડલ ક્લાસ પર નાખી દેવામાં આવે કે તમે શું અર્પણ કર્યું આ દેશને. પણ હવે આ ધીરે ધીરે કરતા સમગ્ર સમાજ અને હવે સરકારના સપોર્ટથી પણ ઉદ્યોગપતિઓની જવાબદારી આ 3 ક્ષેત્રે વધી રહી છે: ઉત્પાદન, રોજગારી અને વેલફેર. વેલફેર પણ એમણે હવે કરવું જોઈએ, કારણ કે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમના ભારત સરકારને તાજેતરની જે વૈશ્વિક ઘટનાઓ બની એમાં એક ચાબહાર જે આપણે
આપણે ડેવલપ કરેલું પોર્ટ હતું એમાં હોલ્ડ પર જવું પડ્યું. અધરવાઇઝ આ લોજિસ્ટિક છે એ અમેરિકા અને યુરોપમાં ઝડપથી પોતાનો માલ વેચી શકે, આફ્રિકાના દેશોમાં ઝડપથી પોતાનો માલ વેચી શકે એવી વ્યવસ્થા ઈરાનના ચાબહાર પોર્ટ પર ભારતે ઉત્પન્ન કરેલી છે. એપ્રિલ સુધી આપણે રાહ જોવાની છે, એપ્રિલ 26 સુધી. પણ તમે જોઈ શકો છો કે સરકારે એકદમ ખૂબ પ્રમાણિત પ્રયત્નો કર્યા છે કે કેપિટલ લેડ ઇન્વેસ્ટમેન્ટ કરીને રેલવે, રસ્તા, પોર્ટ, એરપોર્ટ આનું બધાનું ડેવલપમેન્ટ કરીને પ્રાઇવેટ પ્લેયરને પણ ઇન્વોલ્વ કરીને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કર્યું. હવે પરફોર્મ કરવાનો અને લોકોની સુખાકારીમાં વધારો કરવાનો જવાબદારી ઔદ્યોગિક ક્ષેત્રની છે, જેણે ઉત્પાદન, રોજગારી, પોતાની સ્પેશિયાલિટી આ પણ રજૂ કરવાની છે. હું વાત કરી રહ્યો હતો કે ભારતમાં મૂળ સંપત્તિ કઈ છે, તો કે માણસો છે એ મૂળ સંપત્તિ છે અને બહુ ટેલેન્ટેડ લોકો છે. દાખલા તરીકે એક ઉદાહરણ દઉં ને, આ રીતે અનેક માનવ વિદ્યાઓ વિશે આપણે વાત કરી શકીએ, મ્યુઝિકની બીજી ઘણી પણ. ધારો કે આઈપીએલ છે, એ ભારતની એક બ્રાન્ડ છે એમ કહી શકાય. ભારતની આ પ્રોડક્શન કરતી બહુ મોટી બ્રાન્ડ છે. પહેલાના જમાનામાં 20-25 ક્રિકેટરો જ કમાતા હતા. આજે 100-150 ક્રિકેટરોના નામ લોકોને મોઢે યાદ છે અને એ હજારમાં કન્વર્ટ થશે, હજારોમાં કન્વર્ટ થશે. આ પ્લાન છે નીચે ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી લઈ જવાની જરૂર છે, કારણ કે એક માનવ વિદ્યા છે, એક ટેલેન્ટ છે, એક સ્પોર્ટ્સ છે. આવું બધા જ સ્પોર્ટ્સમાં લઈ જઈ શકાય, બધા બીજી કલાના ક્ષેત્રમાં લઈ જઈ શકાય અને એને આવું એક બિઝનેસ મોડેલ, જે આઈપીએલ છે એક બિઝનેસ મોડેલ છે ક્રિકેટ માટે, એ બધી જ કલાઓ માટે, કવિતાઓ માટે પણ લાવી જવું જોઈએ. સરકારે આના પર પણ ફોકસ કરવું જોઈએ. જી બિલકુલ. અંતમાં શ્વેતાબેન, હું આપની પાસે આવીશ. આ બજેટને લઈ ખાસ લોકોને આપ કોઈ સંદેશ આપવા માંગતા હોય અથવા તો ખાસ જે વાતો છે તે જણાવવા માંગતા હોય કે જે એમના માટે ઉપયોગી છે? જી, હું એ મારો ફાઇનલ મેસેજ કરીશ. અને પહેલાં ક્વિકલી બસ ખાલી જે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, જે ઇન્વેસ્ટમેન્ટ નથી થઈ રહ્યું એની ઉપર ખાલી મારું એક કાઉન્ટર આપને કહેવા માગું છું. 2 ફિગર્સ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 10 વર્ષની અંદર $36 બિલિયન થી $81 બિલિયન થયું છે. આ આંકડો છે અને આ કોઈ પ્રાઇવેટ એજન્સીએ છાપેલો આંકડાના આધાર પર નથી બોલી રહી. મને નથી ખબર કઈ સંસ્થાએ રિપોર્ટ આપ્યો છે. હું આપને જે ડેટા આપું છું એ વેરીફાઈડ ડેટા આપું છું તમને, વેરીફાઈડ ટ્રસ્ટવર્ધી સંસ્થાઓથી. એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે 10 વર્ષની અંદર. જે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ જે છે કે કોર્પોરેટ જે છે એ 2.5 ગણું વધ્યું છે અને ગવર્મેન્ટ કેપેક્સ તો આપણને ખબર જ છે કે 3 ગણું વધ્યું છે. તો એ મુદ્દો હું આપને કહેવા માંગતી હતી, કે કાઉન્ટર કરવા માંગતી હતી કે એ કદાચ એ ખોટું છે. બીજી વસ્તુ, હું પરેશભાઈને ખૂબ ગ્રેટફુલ છું કે એમને ઘણા બધા એવા મુદ્દા કીધા કે જે દિશામાં જે દેશ આગળ વધી રહ્યું છે, અને એ જ બધી વસ્તુનું મને આઈ એમ વેરી શ્યોર કે ઇમ્પ્લિમેન્ટેશન થશે અને આપણે એ દિશામાં જ આગળ વધશું. નિકુલભાઈને પણ એક વસ્તુ એટલું કહેવા માંગુ છું કે હું બિલકુલ પણ આઈ વેરી મચ વેલકમ યોર કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ. સરકાર પણ વેલકમ કરે છે, પણ ખાલી મુદ્દો એટલો જ હોય છે કે જ્યારે જે વસ્તુ નરી આંખે દેખાતી હોય અને જે દેશના વિકાસની જે તરફ ચાહે જીડીપી ગ્રોથની વાત થતી હોય કે ચાહે બીજા કોઈ મોંઘવારી કંટ્રોલની વાત થતી હોય, તો એ દેશનું થઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીનું નથી થઈ રહ્યું. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આ દેશ આગળ વધી રહ્યો છે, એટલા માટે આપણે મોદી સરકારની વાત કરીએ છીએ. અને રહી વાત પ્રજાની જે છે, તો હું એક જ વસ્તુ ફરીથી કહું છું, આપણે બધાએ જ્યારે વિકસિત ભારતનું જે આ જ્યારે પાયા સિંચાઈ રહ્યા છે, તો એમાં આપણા બધાનું જ આ કોન્ટ્રીબ્યુશન રહેવાનું છે. તો હવે આપણે જ્યારે બજેટને જોઈએ, કોઈ પણ વર્ગનું, કોઈ પણ ઉંમરનું વ્યક્તિ જ્યારે આપણે આ બજેટને હવે થોડા 10 મિનિટમાં જોઈશું, તો આપણો નજરિયો ખાલી માઇન્ડસેટ શિફ્ટ ખાલી એટલું જ હોવું જોઈએ કે જ્યારે કોઈ એલોકેશન થઈ રહ્યું છે તો એ દિશામાં કઈ નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ રહી છે અને હું એમાં શું કોન્ટ્રીબ્યુટ કરી શકું. જ્યારે તમે કોન્ટ્રીબ્યુશન કરો છો તો સામેવાળાને ફાયદો તો થાય છે, એ અલગ વસ્તુ છે, પણ જ્યારે પણ તમે પોતે કામ કરો છો તો તમે પોતે, તમારું ઘર પરિવાર, તમારો સમાજ, એ પણ સાથે સાથે વિકાસ થતો હોય છે. તો હું અરજ કરીશ બધા જ લોકોને, જ્યારે 10 મિનિટની પછી જ્યારે આ બજેટ આવશે ત્યારે, કે એ માઇન્ડસેટ સાથે આપણે જોઈએ કે મારું કોન્ટ્રીબ્યુશન શું રહેશે આવતા 1 વર્ષની અંદર કે આગળના ભવિષ્યમાં. જી બિલકુલ. અત્યારે આપ સૌ અમારી સાથે જોડાયાના મહત્વના મુદ્દા પર આપે ખૂબ સરસ ચર્ચાઓ કરી, માહિતી આપી બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે થોડી જ ક્ષણોની વાર છે ને જે બાદ આ બજેટ આપણું રજૂ થવાનું છે. અત્યારે કેબિનેટ બેઠકમાંથી મંજૂરી મળી ગઈ છે. થોડા જ ક્ષણોમાં આ બજેટમાં આ વખતે શું ખાસ છે એ પણ ખબર પડશે. નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ એક આગલા વર્ષની રોડમેપ હોય છે કે આગલા વર્ષમાં કયા કયા કામો થવાના છે, કયા કામમાં કેટલા પૈસાનો વપરાશ કરવાનો છે. આખા દેશ માટે આ બજેટ એટલા માટે મહત્વનું હોય છે કે વિકાસનો જે દર છે તે પણ આના દ્વારા જ નક્કી થતો હોય છે. લોકોને આગામી સમયમાં શું મળવાનું છે, ટેક્સમાં કેટલી રાહત મળશે તે પણ બજેટ દ્વારા જ નક્કી કરવામાં આવતું હોય છે.
હાલ તો જે સોના ચાંદીની વાત છે તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક કિંમતમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે મિડલ ક્લાસમાં ખાસ 5 જેટલી એમની વિશ લિસ્ટ છે, એટલે કે એ આશા રાખીને બેઠા છે કે ઇન્કમ ટેક્સ, બીજું કિસાન સન્માન નિધિ, સાથે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીએમ સૂર્યઘર યોજના અને આયુષ્માન ભારત. આ 5 એવા મુદ્દા છે કે જેમાં મિડલ ક્લાસ લોકો સૌથી વધારે આશા રાખતા હોય છે અને આ મુદ્દાઓ એમના માટે વધુ ઉપયોગી હોય છે. દરરોજના જીવનમાં ઇન્કમ ટેક્સ, કેટલી આવક પર તમે કેટલો ટેક્સ ભરો છો, એ મિડલ ક્લાસ લોકોને સૌથી વધુ અસર કરે છે. કિસાન સન્માન નિધિ, આમ તો ભારતને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. ખેડૂતો દ્વારા સૌથી મોટો અર્થતંત્રમાં ફાળો આપવામાં આવે છે, તેના કારણે પણ આ રાશિમાં વધારો થઈ શકે છે. તે હવે 3000 થી વધારો કરી અને 6000 થી 9000 કરવામાં આવે તેવી શક્યતાઓ છે. સાથે જ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે તેમાં અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમાં પણ મોટો સુધારો આવી શકે છે, વધુ ટ્રેન મુકાઈ શકે છે. સાથે સાથે ભારતમાં જે વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે તેને લઈને પણ એક મોટી જાહેરાત થવાની શક્યતા છે. ભારતીયો પોતાના પૈસા ક્યાં ખર્ચે એ વાત પણ થતી હોય તો શિક્ષણ, હેલ્થ, સાથે સાથે કોમ્યુનિકેશન અને અનેક એવા મુદ્દાઓ છે કે જ્યાં ભારતીયો સૌથી વધુ પોતાની જે આવક છે તેનો હિસ્સો વાપરી રહ્યા છે. જીડીપી ગ્રોથની વાત હોય તો પણ જે પાછલા વર્ષોમાં હતો તેના કરતાં થોડોક ઘટાડો આવ્યો છે, પરંતુ અત્યારે 7.3 જેટલો સારો ગ્રોથ જોવા મળ્યો છે. સાથે સાથે ચાંદી અને સોનું એ અત્યારે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે કે છેલ્લા 5 વર્ષમાં ચાંદી લગભગ 4 ગણી જેટલી મોંઘી થઈ, જ્યારે સોનું પણ 5 વર્ષમાં બમણાથી વધુ મોંઘું થયું છે, જેના કારણે ક્યાંક મિડલ ક્લાસ લોકો છે તે ખરીદીની વાત કરતા હોય છે ત્યાં અત્યારે અચકાતા જોવા મળ્યા. હવે ટૂંક જ સમયમાં આપણા દેશનું બજેટ રજૂ થશે, ત્યારે બજેટને લઈ પડે પડની અપડેટ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે નાનકડા વિરામનો.